जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलावत्री मंत्र। नमो वितरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो नमो सिद्धाणम। नमो सिद्धाणं। नमो आयरियाणम। नमो आयवीयाणं। नमो वज्रायाणम। नमो वत्सायाणं। नमो लोये सौव साहुणम। नमो लोये सौव साहुणम्। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो। सौवपावपणासणो। सौवभावपणाक्षणो। मंगलाणं च सौवेशिं। मङ्गलाणं च सौवेशि। पद्मं हवै मंगलम। परमं हवै मङ्गलम्। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ॐ नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। श्री सिमंदर स्वामी प्रभु। हे श्री सिमंदर स्वामी प्रभु। श्री दादा भगवान। हे श्री दादा भगवान। हमने शुद्ध उपयोग पूर्वक अमोने शुद्ध उपयोग पूर्वक सत्संग में बेसवानी, सत्संगમાં બેસવાની, सत्संग सांभळवानी, સત્સંગ સાંભળવાની, सत्संग समझवानी સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો। અને સત્સંગ રૂપ થવાની મને પરમ શક્તિ આપો। હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન વચન કાયા, મન વચન કાયા મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચરણોમાં સૂચનોમાં સમર્પણ કરું છું। સમર્પણ કરું છું। હું શુદ્ધાત્મા છું। હું શુદ્ધાત્મા છું। હું શુદ્ધાત્મા છું। હું શુદ્ધાત્મા છું। શુદ્ધાત્મા છું। હું શુદ્ધાત્મા છું। શુદ્ધાત્મા છું। હું શુદ્ધાત્મા હું શુદ્ધાત્મા છું। જય જય સચ્ચિદાનંદ। સચ્ચિદાનંદ। દીપકાનંદજી, મારો અવાજ જતો રહેશે વચ્ચે એવું થાય છે? ઓછો આવતો હતો। અચ્છા, ફાઇન, હમણાં ઓકે છે। કોઈને કોઈ પ્રશ્ન? કોઈ પ્રશ્ન? મારો અવાજ આવે છે? આવે છે, આવે છે। મંડે મોર્નિંગ ઓફિસમાં આવે ને બધા તો અડધા ઊંઘમાં જ હોય। અને તમારે પેલો સેશન લેવાનો। બોલીએ સુબીરજી। जय सच्चिदानंद। हिरण जी, देवकान जी, जय सच्चिदानंद। सर्वे जय महाराज। सच्चिदानंद। मैं जय सोच रहा हूँ कि सच्चिदानंद। कोई पहले प्रश्न पूछे, नहीं तो सबको लगेगा मैं हाईजैक कर रहा हूँ। दूसरों को क्या लगता है, आपको सोचने की जरूरत नहीं है, वो कब से सोचने लगे आप।
अच्छा वीरानंद जी, एक दादा की ऑडियो क्लिप सुन रहा था, तो उसमें दादा एक्चुअली महात्माओं उसमें ज्ञानी का जैसा श्रीराज चंद्र, हम्म। हाँ, क्या मतलब क्या बताया ज्ञानी? ज्ञानी का हाँ एक हम्म। ऑडियो क्लिप सुन रहा था। हम्म। उसमें कोई महात्मा तुलना कर रहा था ज्ञानी को बीच में, पहले जो ज्ञानी हो गया और आज की ज्ञानी जो अच्छा। दादा है, दादा को खुश करने के लिए शायद ऐसा बोला गया, दादा तो हमारा दादा तो 1 કલાક में मोक्ष આપે છે। तो दादा ने एकदम से उनको काट दिया, बोलना हम्म। ज्ञानी नो माफ करवानु नहीं। तो हम्म। ज्ञानी नो माफ करवानु नहीं, तो हम्म। ये दादा ऐसा नहीं बोला मैं देता हूँ 1 કલાક में, दूसरे शब्द 2 કલાक 3 કલાક, वो तुलना नहीं किया, बोले ज्ञानी ने माफ करवानु नहीं। तो हाँ ज्ञानी ने माफ करवा जसो तो बुद्धि बेसी जैसे। હા तो इसको थोड़ा सा और मतलब एक्सप्लेन करो। એટલે અત્યારની વર્તમાનમાં ખાસ કરીને કેવું થાય સુબેરજી કે हम्म સામાન્ય રીતે આપણે આપણે જે સત્સંગમાં જે સત્સંગ સાંભળીએ છે ને એ हम्म સત્સંગ સાંભળતા સાંભળતા એ સત્સંગ કેવો થયો, કેવી નવી વાત નીકળી, એટલે ત્યાં ક્યાંક ને ક્યાંક નવી વાત નીકળી, સમજવા માટે વાત નીકળી, તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક એક એવું થઈ જાય કે આ હમણે બહુ સરસ વાત કરી, हाँ, बस बस। ખ્યાલ આવ્યો? એટલે हम्म હવે એ જે કોઈ પણ આપતા પુત્રએ વાત કરી છે તો हम्म એને પોતાને સમજવા માટે વાત કરી છે, हम्म ખ્યાલ આવ્યો? પણ ત્યાં એ એ એ એ એ એ વખાણ કરે છે ને, તો ખરેખર એ જો हम्म જો ખરેખર વખાણ કરે એટલે ખરેખર એને પોતાને અંદર અ, એ વાતનો આનંદ હોય, એને પોતાને हम्म પોતાના દોષ દેખાય, हम्म તો એ એનો પોતાનો પ્રોગ્રેસ છે। હવે हम्म આ આ લાઈન ઓફ ડિમાર્કેશન જેવું છે કે જો એ એને પોતાને પોતાના દોષ દેખાય તો એ સત્સંગ એને પોતાને કામમાં લાગશે, એને પોતાના દોષ દેખાય કે આ જે વાત છે એ મારા માટે છે, મારે સમજવાની છે, એ દેખાશે, તો પછી એને એનાથી પ્રોગ્રેસ થશે। હવે જે વસ્તુથી પ્રોગ્રેસ હતો ને એમાં એને ઉપયોગ શું કરી નાખ્યો કે વખાણ કરવામાં જતા રહ્યા, हाँ, बराबर। ખ્યાલ આવ્યો? એટલે એટલે ત્યાં ત્યાં કોઈ પણ આપણે એટલા બધા મનોરંજનથી ટેવાઈ ગયેલા છે। હું મારે પોતાના અનુભવથી જ વાત કરું છું, મારી પોતાની જ વાત કરું તો કેટલા બધા મનોરંજનથી ટેવાઈ ગયા છે કે કોઈ પણ પદ હોય અને એમાં સમજવાનું હોય તો ક્યાંક ને ક્યાંક મનોરંજન તરફ હું જતો રહું। કોઈ बराबर। દાદા ભગવાનની વાત હોય તો એ ક્યાંક ને ક્યાંક હું મનોરંજન તરફ જ જતો રહું, राइट राइट। કારણ કે મનોરંજનથી એટલા બધા ટેવાયેલા છે। એટલે આજે તમે સાંભળ્યું હશે એટલે આ કમ્પેરિઝન કરીને મનોરંજન કરે છે, હા, એને એને ખરેખર આના સત્સંગથી મનોરંજન થાય છે, આના સત્સંગથી ભારી પડે છે, હા, એટલે અઘરું જે પડે દાદાની છે। વાત કરે છે એટલે દાદાની વાતને મનોરંજનમાં લઈ જાય છે, હા, એ કમ્પેરિઝન કરે છે એટલે એ મન સુધી જ પહોંચ્યું, આત્મા સુધી ના પહોંચ્યું। એટલે બુદ્ધિ ડખો કરે છે એમાં। એટલે બુદ્ધિ બુદ્ધિ ડખો કરતા એને આપણે ટેવાઈ ગયેલા છે આનાથી, હમ એક ટેવ જ પડી ગઈ છે કે ક્યાંક ને ક્યાંક કમ્પેરિઝન કરીને એનો આનંદ લેવો। હમ ખરેખર પોતાના અ, એ એક જાતનો ડિસ્ચાર્જ અહંકાર જ કહેવાય ને, જે ડિસ્ચાર્જ અહંકાર ને પોષાયો। ના, ડિસ્ચાર્જ અહંકાર ને અહીંયા બહુ જાગૃતિ રાખવી પડે એવી છે કે હમ આજે આજે આ સત્સંગ છે, અત્યારે દાખલા તરીકે બધા આપતા પુત્રો સત્સંગ કરે છે તો હમ એ એ શેના માટે છે? હમ તો કે મારું આત્યંતિક કલ્યાણ થાય એના માટે છે। રાઈટ। તો કે આ કોઈ પણ વાત કરી, દાખલા તરીકે કોઈ એક કલાકનો સત્સંગ તમે સાંભળ્યો હા, તો એમાં તમને કઈ વાત ઉપયોગી થઈ શકે એવી છે, બરાબર। કોઈ ખાલી એક વાત પણ તમને ઉપયોગી થઈ શકે એવી છે એવું સમજાયું તો પછી એ તમને તમારો આત્મા તરફ ગયો। રાઈટ રાઈટ રાઈટ।
એટલે એનો આ ડિમાર્કેશન જ છે કે જો એ એ સત્સંગની વાતનો મેં મારા માટે ઉપયોગ કર્યો તો મને એ સત્સંગની વાતમાં ક્યાંય કમ્પેરિઝન નહીં થાય. રાઈટ 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 મેં મેં સત્સંગની વાતનો મારા માટે ઉપયોગ કર્યો તો હું ક્યાં અટક્યો છું એ મને દેખાશે. બરાબર છે. સત્સંગની જે વાત છે એનો મેં મારા માટે ઉપયોગ કર્યો તો મને મારી ભૂલો દેખાશે. સત્સંગની વાતનો મેં મારા માટે ઉપયોગ કર્યો તો મને મારા વ્યવહાર દેખાશે. રાઈટ કેવી રીતે કાચો પડું છું. રાઈટ પણ જે સત્સંગની વાત છે એનો ઉપયોગ કેવો બદલાઈ ગયો એ સમજવાનું છે. એટલે અહીંયા કેટલું મોટું જોખમ છે એ સમજવાનું છે. બરાબર. હવે દાદા ભગવાનની વાત જે છે અને બીજા વિતરાગ પુરુષની વાત છે તો હા. એ પણ કમ્પેરિઝન માટે નથી. રાઈટ 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 એ કમ્પેરિઝનમાં જ પડી જાય છે. એટલે આ બહુ સમજવાનું છે. એટલે કે તમારું સેન્ટર કઈ જગ્યાએ છે એનું મહત્વ છે. તમારો ઉપયોગ ક્યાં છે તો મારું જે સેન્ટર છે ત્યાં જ મારો ઉપયોગ છે. એટલે મારે મારું કામ કાઢી લેવું છે એવું સેન્ટર હોય તો મારો એ પ્રમાણેનો ઉપયોગ હોય. બરાબર. અને મને ગમે છે નથી ગમતું, મજા આવે તો હું સત્સંગમાં આવું, ગમે તો એ સાંભળો, મનોરંજનમાં જાય. એ મનોરંજનમાં જાય. મનોરંજનમાં જતું રહ્યું. રાઈટ રાઈટ बराबर છે. અને એમાં एवरी भी वो बोल सका ना जब आपने एक अभी तो ज्ञानी की बात चल रहा था, अभी तो आप्तपुत्र लेवल में भी आ गया. तो आप्तपुत्र लेवल में ये आप्तपुत्र बहुत अच्छा है, मतलब हंसाता है, एक मनोरंजन जैसे लगता है. हाँ, तो एक के सामने गमो था तो दूसरे के सामने अनगमो ऑटोमेटिक हो ही जाएगा. हो जाएगा हो जाएगा. ये जो आप्तपुत्र है वो जैसे अपने ગુજરાતીમાં બોલો. हाँ, જે સોરી. ના વાંધો નહીં. અરે તમે હિન્દીમાં બોલો છો તમારે નીકળી જ જાય છે. સોરી મારી સોરી કહેવાની. તો આજે આપ્તપુત્ર આજે આપ્તપુત્ર છે એ ગુણ છે બરાબર. અને ગુણને આધારે આ પદ છે. હવે એ હજી હજી આપણે આ નમો અરિયંતાણમ બોલીએ છીએ તો ગુણોને કરીને નમસ્કાર કરીએ છીએ. નમો સિદ્ધાણમ બોલીએ છીએ તો ગુણો કરીને નમસ્કાર કરીએ છીએ. નમો આયમ બોલીએ છીએ તો ગુણોએ કરીને નમસ્કાર કરીએ છીએ. નમો ઉપસાયમ બોલીએ છીએ તો ગુણોએ કરીને નમસ્કાર કરીએ છીએ. નમો લોહે સર્વ સાવણમ તો એ ગુણોએ કરીને નમસ્કાર કરીએ છીએ. દાખલા તરીકે આપણે નમો લોહે સર્વ સાવણમ તો કે જેને આત્મદશા સાધી છે, ખ્યાલ આવ્યો? તો કે જેને આત્મદશા સાધી છે એવા સાધુઓને નમસ્કાર કરું છું. તેમાં જેટલા મહાત્માઓએ જ્ઞાન લીધું છે એ બધા જ મહાત્માઓ એમાં આવી જાય. રાઈટ રાઈટ તો કે આજે આજે તમે મહાત્માઓનો જે વિનય છે, આપ્તપુત્રોનો વિનય છે, તો કે જેટલો તમારો મહાત્મા અને આપ્તપુત્રો પ્રત્યેનો વિનય છે એટલો જ તમારું કલ્યાણ છે. બરાબર. એ જ દાદા ભગવાન છે. આપણને શું લાગે છે કે આ ફોટામાં જે દેખાય છે એ દાદા ભગવાન અને એમનો મારે વિનય કરવાનો છે. ના, તો કે જે ખરેખર જે આત્મદશા સાધી છે એવા મહાત્માઓ બરાબર. આપ્તપુત્રો એનો જે વિનય થયો એ દાદા ભગવાનનો વિનય છે. રાઈટ 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 તો કે એ વિનય થશે તો આગળ એના પુરુષાર્થમાં એ જીવ માત્રનો વિનય કરી શકશે. રાઈટ રાઈટ પણ હજી પણ આજે આપ્તપુત્રોનો સાથેનો વ્યવહાર હોય કે મહાત્માઓ સાથેનો વ્યવહાર હોય એમાં ક્યાંક ને ક્યાંક આ બધી કમ્પેરિઝન કરીને સંસાર ઉભો કરી દે છે. રાઈટ રાઈટ ખ્યાલ આવ્યો? તો કે તમને કોઈ પણ આપ્તપુત્ર ગમે છે, બરાબર. ખ્યાલ આવ્યો? કે કોઈ મહાત્માઓ જોડે તમને બને છે, સારું છે, ત્યાં ફક્ત વ્યવહાર જ છે. રાઈટ રાઈટ
ખ્યાલ આવ્યો? અને આમ બીજી ભાષામાં કહીએ તો ત્યાં સંસાર ઉભો થઈ જાય છે. રાઈટ રાઈટ અને સંસાર જેમાં સંસારથી મુક્ત થવાનું હતું ત્યાં સંસાર ઉભો થઈ જાય છે. રાઈટ રાઈટ ખ્યાલ આવ્યો? તો કે એક કોઈ મહાત્માનો એવો એને અનુભવ થયો તો એ મહાત્મા સાથે વાત કરવાનું બંધ કરી દે છે. હા ખ્યાલ આવ્યો? સત્સંગમાં આવવાનું બંધ કરી દે છે. તો એ ખરેખર આ મહાત્માનું મહત્વ સમજ્યું, દાદા ભગવાનનું મહત્વ સમજ્યું. હા નું મહત્વ નથી સમજ્યા, દાદા ભગવાનનું મહત્વ નથી સમજ્યા. ખ્યાલ આવ્યો? ગઈકાલના સત્સંગમાં વાત થઈ ને, નાગરભાઈએ વાત કરી ને હા કે આ જે ઋણાનુબંધ નો હિસાબ છે તો કે એના લીધે હજી આ ભાઈ સાથે એ ના થયું તો ભાઈ હજી પણ સત્સંગમાં આ વખતે ના આવ્યા. એમણે જાહેરમાં વાત કરી ને. હા 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 ખ્યાલ આવ્યો? તો કે એટલે બધે સુધી બને છે. એટલે કઈ વસ્તુને આપણે પકડીએ છીએ સત્સંગમાં આવતા હોવા છતાં પણ આપણે કઈ વસ્તુને મહત્વ આપી દઈએ છીએ સત્સંગમાં આવ્યા પછી પણ. આ બહુ સમજવાની વસ્તુ છે. હજુ વ્યવહારમાં પડ્યા છે. હા, વ્યવહારમાં પડ્યા હોય, વ્યવહારમાં નહીં, સંસારમાં. હા સોરી, સંસારમાં સંસારમાં પડ્યા છે. આ સારું, આ ખરાબ, આ હા સાચું, બરાબર ખોટું, આ હોવું જોઈએ, આ ના હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? આજે આજે જે સત્સંગ સાંભળવા માટે આવ્યા હોય તો દાખલા તરીકે યોગેશાનજી પદ વધારે ગવડાવે તો એને નહીં ગમે. હા 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 ખ્યાલ આવ્યો? અને જેને પદ વધારે ગમે છે એને સત્સંગ બહુ વધારે થઈ જાય તો નહીં ગમે. જોજો, આ જાણવા માટે, આપણે પોતાની અંદર જાણવા માટે વાત કરું છું. ના ના બરાબર છે. આપની અંદર બી બહુ થાય. અરે એક પદ લઈ લઈએ. કારણ કે જોવું પડશે, પાડીએ. જોવું પડશે. મારી અંદર આ જોવું પડશે. આ તો મને મારી અંદર દેખાય છે, તમને વર્ણન કરું છું. રાઈટ રાઈટ તો કે એને આધારે ખબર પડે કે આપણો આશય શું છે. કે જ્યાંથી છૂટવાનું છે ત્યાં જ તમને સારું ખોટું, સાચું ખોટું ઊભું થાય છે. ત્યાં સંસાર જ ઊભો થઈ જાય છે. ત્યાં મનોરંજનનો ભાગ ઊભો થઈ જ જાય છે. એ સત્સંગ સાંભળવા માટે આવ્યા હોય અને પદ વધારે થાય તો ત્યાં મનોરંજનનો ભાગ ઊભો થઈ જ જાય. અને વાત શું મૂકે, ત્યારે બહુ પદો થઈ ગયા, આપણે થોડો સત્સંગ વધારે ઓછો થયો આ વખત. જોજો હેલો. અને સત્સંગ વધારે થાય અને પદ નહીં થાય તો જેને પદો ગમે છે એને તકલીફ પડશે. બોરિંગ લાગે છે એમ કહેશે પછી. હા, મનોરંજન ઉપરથી જ આ શબ્દ આવે ને. હા, એટલે આપણે ખરેખર જે આત્મા માટેનો આ વ્યવહાર છે, આત્મા માટેનું સત્સંગ, એ આત્મા માટે 5 આજ્ઞા પૂર્ણાહુતિ કરવા માટેનું આ સાધન છે. રાઈટ રાઈટ 5 આજ્ઞામાં રહેવામાં, એની પૂર્ણાહુતિ કરવા માટેનું સાધન છે. પણ એ સાધનનો ઉપયોગ કેટલો બધો મોટો ચૂકાય છે એ ખ્યાલ નથી આવતો. મેકેનિકલ થઈ જાય છે સાધનો. મિકેનિકલ છે, મનોરંજનમાં જતું રહે છે. એટલે મેકેનિકલ થી જ મનોરંજન આવે ને પછી. મેકેનિકલ મનોરંજનની અનાદિકાળથી, અનંત અવતારથી એનો અભ્યાસ થઈ ગયો છે. બરાબર કે જો આધ્યાત્મમાં મનોરંજન ના હોય તો એને જવાનું જ ના ગમે સાહેબ. આધ્યાત્મમાં મનોરંજન મૂકવું પડે છે. જુઓ તમારે, રાઈટ રાઈટ કે આધ્યાત્મમાં મનોરંજન નહીં હોય તો જશે નહીં. તો કે હવે આપણે જાણવાનું કે આપણને જ્ઞાની પુરુષ મળ્યા. તો કે હવે ખરેખર મારો આત્મરંજનનો ભાગ અહીંયા ખુલ્લો થાય છે કે મનોરંજનનો ભાગ ખુલ્લો થાય છે? રાઈટ વ્યવહાર નથી. વ્યવહાર હોય તો સારું કહેવાય. સંસાર ઉભો થઈ જાય છે. ના ના, વ્યવહાર તો જોઈએ, સંસાર ના જોઈએ, વ્યવહાર તો જોઈએ. હા, મનોરંજન ખાલી જ છે, વ્યવહાર તો જોઈએ.
વ્યવહાર જે વ્યવહાર 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 એટલે શું? તો કે જે વ્યવહાર કોને કેવો? સુબીરજી, આ વ્યવહાર કોને કહો છો? કહો. એ જે આપને સંજોગો આવે એને સમય નિકાલ કરવાનું એ વ્યવહાર. તો કે જે વ્યવહારમાં હું કોણ છું હમ એ સમજણ સાથે જે હમ વ્યવહાર થાય છે હમ એને વ્યવહાર કહેવાય છે. એટલે હા. જે વ્યવહાર કોને કહેવાય છે? તો કે જે સંજોગ બને છે એ બની રાઈટ. ગયા પછી, હમ તો એ જે બની ગયા પછી અથવા બની રહ્યો છે એમાં ક્યાંય પણ એને એને ભેદ નથી પડતો, સાચું ખોટું નથી થતું, હમ તો પછી એટલે એ વ્યવહાર કહેવાય. એ એટલે સમભાવે કે છે ને સમભાવે. સંભાવે તો એનું પરિણામ છે પછી. અચ્છા, પરિણામ. હા ખ્યાલ આવ્યો? સંભાવ્ય નિકાલ એટલે આ ચોથી આજ્ઞામાં મૂક્યો છે ને. હા 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 હા, પરિણામ છે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે એનાથી આખો સંભાવ્ય નિકાલ થશે. એટલે અને એ એ એક પછી એક બધા સ્ટેપમાં છે આ રીતે. એટલે પણ અહીંયા અહીંયા આ સમજવું પડશે કે આ વ્યવસ્થિત શક્તિ સમજાઈ કે સાચું ખોટું કરે. આ જગત રિલેટિવ છે એવું સમજાયું કે હજી એમ જ માનીને કેવું ના આવું જ છે, આવું જ છે, આવું જ છે, એવી રીતે વ્યવહાર થયો. એટલે જ્યારે સંજોગ આવે ત્યારે હમ. આ પહેલા, બીજા અને ત્રીજા એ ત્રણ આજ્ઞા જોવાઈ જાય તો સમય નિકાલ ઓટોમેટિક થઈ જાય થઈ પરિણામ જાય તો સ્વરૂપ. હા, તો પછી એને વ્યવહાર કહેવાય છે. બરાબર બરાબર. નહીતર ક્લિયર ક્લિયર. એ જ વ્યવહારમાં બધું હમ ક્રિયાઓ એક સરખી છે, પણ એ જ વ્યવહારમાં એ સંસારમાં જતો રહે છે. હમ અને પછી એને ડિસ્ચાર્જ ના થાય, એ ફરીથી આવશે એ સંજોગ. હા, એ પેન્ડિંગ રહે છે ત્યાં. હા, એટલે એટલે ફરીથી આવશે. હા, ઉપયોગ કાચો પડ્યો બસ, બરાબર છે. બીજું એટલે કશું નથી. પહેલા, બીજા, ત્રીજા એ પહેલી, બીજી, ત્રીજી એ ત્રણેય આજ્ઞા પડી જાય તો સમય નિકાલ થઈ જાય કોઈ બી હા સંજોગ આવે ત્યારે. હા રાઈટ. હા હા. તો અને એ સાચો વ્યવહાર કહેવાય. તો જ એ વ્યવહાર કહેવાય. હમ નહીતર એ જ વ્યવહાર સંસાર નો ભાગ હમ ભજવે છે. હા 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 હા. કારણ કે સાચા ખોટામાં પડ્યો ને, હમ સારું ખોટું એમાં પડ્યો. રાઈટ રાઈટ. બહુ સરસ બહુ સરસ. ચલો બીજા એક પ્રશ્ન પૂછું. दूसरा एक वाक्य है, આજ્ઞા પાલનાર કરતા હમ. આજ્ઞા આપનાર વધારે જોખમદારી લે છે. હમ. थोड़ा तो समझ आता है लेकिन थोड़ा आप ज्यादा एक्सप्लेन करो. આજ્ઞા પાલનાર કરતા આજ્ઞા આપનાર ज्यादा જોખમદારી લે છે. હા, તો કે જે આ આજ્ઞા આપે છે ને એ આ જે આજ્ઞા છે ને એ એણે આપી તમને, એટલે તમે જો આજ્ઞામાં નથી રહેતા, એ આજ્ઞા નથી પાળતા, તો હમ ત્યાં એમની જવાબદારી બને છે. હમ 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 ખ્યાલ આવ્યો? દાખલા તરીકે દાદા દાદા ભગવાન કહેતા હતા કે અમે કોકને વાત કરીએ ને અને હમ એ હમ વાતને જો સ્વીકારે નહીં ને તો એ હમ વાતને અમે પડવા ના દઈએ, પાછી ઝીલી લઈએ. હમ એટલે દાદાએ આજ્ઞા તો આપી, પણ તમે વિચાર હમ કરો કે કોઈ પણ આપણી એવી લાયકાત વગર આજ્ઞા આપી, લાયકાત વગર આજ્ઞા આપી એટલા માટે આ વાત કરવી પડે છે. જો લાયકાત હોત અને આજ્ઞા આપી હોત ને તો આ વાત ના કરવી પડત રાઈટ રાઈટ રાઈટ. કે આ આજ્ઞા આપી છે એની કેટલી મોટી એ જવાબદારી છે. उसके लिए तो दादा ने ये भी बोल रहा है ना, जे આજ્ઞા પાળવી એ નક્કી કરો, પછી પાલાય કે ના પાલાય એ મારે જોવાનું છે. આ દાદા ભગવાને કેમ કીધું કે તમે બધા જ મોક્ષે જશો પછી અમે મોક્ષે જઈશું, એવું કેમ કીધું? આ વાત છે. રાઈટ રાઈટ રાઈટ. આજ્ઞા એમને આપી છે એટલે એટલી બધી મોટી જવાબદારી લીધી છે કે જ્યાં સુધી મહાત્માઓ મોક્ષે નહીં જાય ત્યાં સુધી જ્ઞાની પુરુષ રહેશે. રાઈટ રાઈટ. આટલી મોટી જવાબદારી, કારણ કે એ આજ્ઞા આપી પણ હજી એ ક્યાંક ને ક્યાંક એનું કાચું પડે છે. હમ
તો અને આજ્ઞામાં નથી રહેતો તો ત્યાં હમ આજ્ઞામાં આપનારની ત્યાં જવાબદારી ઊભી થઈ જાય છે. રાઈટ રાઈટ. પણ એમાં સિન્સિયરિટી ના આવે, આજ્ઞા પાળનારને સિન્સિયરિટી ના હોય તો એ જવાબદારી શેના પછી? આજ્ઞા આપીને, આજ્ઞા આપી એ તો જવાબદારીથી આપી, આજ્ઞા જે આજ્ઞા આપીને, પાળે તો ફળ મળે, પણ આજ્ઞા ના પાળવું, સિન્સિયર ના રહે, તે એમાં જ્ઞાનીનો શું ભાગ છે? તો કે એને એની લાયકાત વગર આપી દીધું. એને લાયકાત લાયકાત વગર બનાવવાનું બી કામ જ્ઞાનીનો છે એવું કે? તો આટલી મોટી વસ્તુ છે. એટલા માટે તો જ્ઞાની પુરુષને કીધું ને કે તમે બધા મોક્ષે જશો પછી અમે મોક્ષે જઈશું. હા હા. તો કે લાયકાત વગર આપી દીધું છે એટલે જવાબદારી બહુ મોટી છે. રાઈટ રાઈટ રાઈટ. ખ્યાલ આવ્યો? અને લાયકાત હોત અને આપ્યું હોત તો આટલી જવાબદારી ઉભી ના થાય. બરાબર, સમજી ગયો. હા. સિન્સિયરિટી એમાં ખાલી ટાઈમ ઓછા કરવા માટે ફાયદો છે. સિન્સિયર હોય, હા. સિન્સિયર જે આજ્ઞા પાળનારને સિન્સિયરિટી જે છે એમાં ખાલી જે ટાઈમ છે ને એ ટાઈમ માટે ફાયદો મળશે, નહીં તો અવતાર જો બી હોય આ બોલો તો જ્ઞાની ત્યાં સુધી એને લાયકાત બનાવી પછી છૂટકો એ રીતનો, એટલે એટલે આમ એટલા તો સુધી દાદા કહેતા જવાબદારી હતા, લે છે. આમ તો દાદા કહેતા હતા કે અહીંયાથી તમે અહીંયા એક વખત આયા ને પછી પાછું નહીં જવાય કે આ ફસાવાની જગ્યા છે. હા 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 હા. ખ્યાલ આવ્યો? એક વખત જો એનો સિક્કો ત્યાં લાગી ગયો, ચોંટી ગયો, પછી એ પાછો નહીં જઈ શકે. છોડવા ચાહો તો છોડે નહીં. આમ દાદા બીજી રીતે એક બહુ સરસ વાત મૂકી કે અમે જે છેલ્લે જે જ્ઞાન આપ્યું બધાને, તો ભગવાન આદિનાથ ભગવાન પાસે પ્રાર્થના કરી અને એવું ત્યાં નક્કી કર્યું કે હવે કોઈ એની લાયકાત જોવી નથી. શરૂઆતમાં એમણે નક્કી કર્યું હતું કે ભગવાનને પ્રાર્થના કરી હતી કે 35% હશે તો જ્ઞાન આપીશું. ખ્યાલ આવ્યો? પછી કરતા કરતા એમાં ઘટતા ઘટતા છેલ્લે અમને મળ્યો એ જ લાયકાત. એ જ લાયકાત એવી રીતે જ્ઞાન આપીશું. રાઈટ. આવી ખરેખર જોવા જાય તો એ જ્ઞાની મળે એ બી હા. પુણ્યની ફળ છે ને, પુણ્ય સિવાય જ્ઞાની મળે જ નહીં. હા, તો જ મળે. પણ કેવું છે કે એ જો અમુક પ્રકારની એની લાયકાત હોય તો એટલી એની જવાબદારી ના આવે. પણ કેવું છે કે આ કારણું એવું છે કે લાયકાત વાળા ભેગા પણ ના થાય. હા 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 કારણ કે એવા ઋણાનુબંધ હોવો જોઈએ ને. હા હા બરાબર છે. ખ્યાલ આવ્યો ને? એટલે આ જે જ્ઞાની પુરુષે આપી આપણને, એટલે આપણે હવે એક અહીંયા આ સમજવાનું છે કે આ કેટલી બધી મોટી કૃપા કરી છે જ્ઞાની પુરુષે, અને આ કૃપા કરીને આપ્યું છે કે આટલી બધી મોટી જવાબદારી લીધી છે. તો કે હવે મારી શું જવાબદારી એમાં ઊભી થાય છે? તો કે મારે અત્યારે મારી જવાબદારી જ સમજવાની છે. એટલે આ જવાબદારી સમજાય એના માટે જ આ દાદાએ વાત કરી છે. રાઈટ. જવાબદારી સમજવાની છે. બરાબર. બોલો ચલો, સુબેજી. બસ બહુ સરસ બહુ સરસ બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો માંગીબેન. જય સચ્ચિદાનંદ. હિરેનંદજી. જય હિરેનંદજી, હા, લાસ્ટ ટાઈમમાં પેલું મ્યુટ થઈ ગયું હતું, થોડું આવ્યું હતું. એમાં આપણે આપતવાણી 12 પુરવારમાં હવે નિકાલી રાગદ્વેષ એ ટોપિક હતું, પેજ નંબર 40 પર. એક મિનિટ. આપતવાણી 12. હા, પુરવાર પેજ 40. પેજ કેટલો? 40 40 હા? અવાજ નથી આવતો? 40 40.
વાંચો ત્યાં સુધી. હવે નિકાલી રાગદ્વેષ ટોપિક છે. હમ પ્રશ્નકર્તા પૂછે છે, ઘણી હમ. વખત પોતાની તીવ્ર ઈચ્છા હોય એ હમ જો ના પ્રાપ્ત થાય, કોમા છે ત્યાં, તો પછી એનું મગજ જે છે તો છટકી જાય. હમ ફરી કોમા છે ત્યાં, બધા ઉપર ગુસ્સે થઈ જાય અને જ્ઞાનમાં ના રહી શકે. તો હવે આ બધાનો નિકાલ કરી અને પોતે જ્ઞાતા દ્રષ્ટા કેવી રીતના રહી શકે છે? હમ એટલે આ તો સહેજા સહેજ હું વાંચું છું, કઈ ખબર નથી પડતી મને. વેકેશન નો ટાઈમ છે તો મારી એક એટલે ઓફિસમાં આવું સિચ્યુએશન થઈ હતી. મને મેડમ કશું બોલ્યા હતા તો એમનું હું એ બોલે છે એ સાંભળવા બી તૈયાર નથી, ખાલી ટકોર કરી હતી તો મારું બધું છટકી ગયું. આ બધું મને ત્યાં રિયલાઇઝ થયું હતું. હમ એટલે એક ક્વેશ્ચન મેં તમને અરાઇઝ કરેલા. અહીંયા દાદા શું કહેવા માંગે છે કે અહીંયા તો ખાસ હેમાંગીબેન, આપણે આપણો વ્યવહાર એટલો જોવાનો છે કે હમ સામેવાળી વ્યક્તિ કંઈ પણ આપણને ટકોર કરે છે કે કહે છે હમ તો હમ. પહેલા એની જવાબદારી છે એટલે આપણને ટકોર કરે છે હા, કે જવાબદારી વગર કરે છે? જવાબદારી છે. હા, તો કે અહીંયા આ સમજવાનું છે કે આ આજે મને ટકોર કરી તો હમ આ એમની જવાબદારી છે અને એ એમની જવાબદારી છે, એમાં મારી જવાબદારી જો પૂરી નહીં થાય તો તો એમની જવાબદારી પણ પૂરી નહીં થાય એટલે એમનું જે હમ કામ છે એ લજવાશે. હમ. હા. ખ્યાલ આવ્યો? અહીંયા આપણને સામાન્ય રીતે આપણે બધાને કોઈ હા. પણ વ્યક્તિ ટકોર કરે ત્યારે ત્યારે શું થાય? કોઈ વ્યક્તિ ટકોર કરે એટલે અસર થાય ને? હા. અસર થાય. હા, તો કે આણે મને કેમ કીધું? તો કે એ વ્યક્તિ એમને એમ કે છે? હા. તો કે ના, એની પોતાની જવાબદારી છે અહીંયા. ના, જો આપણી એ ભૂલ હોય તમને ત્યારે જ. નહીં કે, એ તમને કશું નહીં કે તો એની જવાબદારી પૂરી હા. થશે ખરી? હેમાંગીબેન, નહીં, એની ના થાય. ના થાય. તમને તમને ટકોર નહીં કરે કે તમને બોલશે નહીં તો એની જવાબદારી પૂરી થશે? ના, ના થાય. ના થાય. તો કે એની જવાબદારી છે એના લીધે બોલે છે ને આપણને શું લાગે છે કે આ મને ટકોર કરે છે? હા. તમે અને હમ એના નીચે તમે કામ કરો છો હમ એટલે સાચું ખોટું કશું જોવાનું આવતું નથી. હા. તમે એના નીચે કામ કરો છો, એમની પાસેથી પગાર લો છો એટલે હમ હું સાચી અને આ ખોટા, કે મેં બરાબર કર્યું છે ને આ બરાબર નથી કર્યું, એ હમ કશું જોવાનું આવતું નથી. હા. ફક્ત આ વ્યવહાર બને છે. હમ એ વ્યવહારમાં મારી ક્યાં ભૂલ થઈ ગઈ એટલું જ જોવાનું છે. અને હિરનાનંદજી, એવું થઈ હા ગયા પછી એમને મને ટકોર કરીને પછી મેં તો સરેન્ડર કરી દીધું કે મેડમ હવે કોઈ પણ એમાં હું નહીં પડવાની, તમારે જ બધા ડિસિઝન લઈ લે. હા, હવે જુઓ આ દાદા શું કે છે, વાંચો. ટકોર થઈ. હા. દાદા શું કે છે, વાંચો. હા, દાદાશ્રી કહે છે કે એ ગમે તેવી પરિસ્થિતિ હોય, જ્ઞાતા દ્રષ્ટા રહેવું હોય તો રહી શકે. હા, હમ હમ બહુ મોટી વાત છે. તો કે જ્ઞાતા દ્રષ્ટા. આ મુખ્ય વસ્તુ છે કે એ ગમે હમ તેવી પરિસ્થિતિ હોય હમ તો જ્ઞાતા દ્રષ્ટા રહેવું હોય તો રહી શકે. તો કે હમ. જ્ઞાતા દ્રષ્ટા કેવી રીતે રહેશે? તો કે એને એની ફરજનો જે ભાગ છે એ સમજાય. સમજાશે હમ કે મારી ફરજમાં કઈ જગ્યાએ હું ચૂકી ગઈ, હા. ખ્યાલ આવ્યો? અને એ ફરજ એને સમજાશે તો એને સમાધાન થશે. હા. તો તમારે તમારી ફરજ જે છે એ હા. તમને સમજાશે તો તમને સમાધાન થશે અને આ હા. જ્ઞાતા દ્રષ્ટા પદ આખું ખુલ્લું થશે. હમ ખ્યાલ આવ્યો? દાખલા તરીકે તમે જ્ઞાન ના લીધું હોય હમ. અને તમને તમારી ભૂલ સમજાય અને હમ. જ્ઞાન લીધું છે અને તમારી ભૂલ સમજાય, તેમાં ફરક શું? કે આપણે એ એક્સેપ્ટ કરી શકીએ છીએ ત્યાં, બાકી પેલા એમાં તો નહીં જ કે ના મારી ભૂલ છે જ નહીં, એવું થાય. તો કે તમે જ્ઞાન લીધું નથી લીધું હા. અને તમને તમારી ભૂલ
તમને દેખાય છે તો એ ભૂલ શેના માટે છે દેખાય છે તો કે એ તમને સંસાર અભિમુખ કરે છે. હા હા ખ્યાલ આવ્યો? હમ સંસાર અભિમુખ કરે છે હમ. અથવા સંસાર તરફ જ તમને લઈ જાય છે. હા હા કારણ કે તમે એમાં જે કંઈ તમને તમારી ભૂલ દેખાશે એ તમે ભૂલ સુધારી દેશો તો તમે હમ સંસારમાં તમે બીજું આગળ વધી શકશો. હમ ખ્યાલ આવ્યો? પણ અહીંયા અહીંયા આપણને આ જ્ઞાન લીધા પછી જે હા ભૂલ દેખાય છે તો હમ એ શું કરે છે તો કે અંડરલાઈન કરી છે ને એ વસ્તુ બને છે. હમ બરાબર. હવે હવે આગળ વાંચો. હા એટલે પછી પહેલેથી જ વાંચો, પહેલેથી જ હા વાંચો. સાચી વાત છે. એ ગમે તેવી પરિસ્થિતિ હોય, જ્ઞાતા દ્રષ્ટા રહેવું હોય તો રહી શકે. હમ, જ્ઞાતા દ્રષ્ટા રહેવું હોય છે ને તે અમુક હદ સુધીની પરિસ્થિતિમાં રહી શકાય એમ છે. હમ, બેહદ થયેલું હોય, દબાણ બહુ હોય ત્યાં ન રહે. હવે હમ, જાગૃતિ ઉડી ગઈ તો એમ હમ, રહેવું જોઈએ કે આ હમ, જાગૃતિ ઉડી ગઈ છે હમ, એને હું જાણું છું, પણ જાણકાર જ રહેવું જોઈએ. તો હમ, પેલું બધું ધૂળધાણી હમ, નિર્સત્વ થઈ જાય, સત્વ હમ, નીકળી જાય, હમ, બધી બળી જાય બધું. હમ, લોકોની સાથેનું ડીલિંગ કેવું હોય છે એ કહો હમ, ને મને. રાગદ્વેષ થાય છે ને? બિલકુલ નહીં, બિલકુલ એ નહીં. હમ. તો કે આજે તમને આ જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું ને તો આજે તમારી તમારી જવાબદારી શું બને છે તો કે આ જવાબદારી બતાવી તમને. આજે દાદાએ વાત કરી ને હા હા આ આખી તમને જવાબદારી બતાવી. બરાબર છે. એટલે બરાબર? હિરેનાનંદજી એ વખતે તો બહુ એટલે આખો દિવસે રહ્યા કર્યું. પછી મેં મેડમને મેસેજ કર્યો ને અને પછી ધીરે ધીરે પછી મેં સોરી કહ્યું ને ત્યારે પછી અન્ડરસ્ટેન્ડ થયું કે ભૂલ તો મારી જ હતી ને. પણ હમ, એ દિવસમાં આટલો બધો ભોગવટો આવ્યો અને હમ. પછી એ ટોપિક પણ આ જ આવી ગયો એટલે મને ખબર પડી કે આવી રીતના. હા ના એટલે આ આ આ પુસ્તક તમે વાંચો પણ એ હા વાંચવાની સાથે સાથે તમારે જ્યાં જ્યાં પણ તમે જે સમજ્યા છો એ હા બધી વસ્તુઓ ટેલી કરવી પડે. હા ટેલી કરવી પડે. અને હમ, આખા એમાં જે કઈ બી આપણે એક બે પેજ વાંચીએ ને હિરેનાનંદજી પણ આપણની જે હમ, ભૂલ હોય છે કે જ્યાં આપણને આપણી ભૂલો થતી હોય ને ત્યાં જ આપણે અટકી જઈએ છીએ ટોપિકમાં. હમ. તો એટલું અસર નહીં કરતું. આપણે આમ હા જેવી રીતે પુસ્તક વાંચીએ એવું થઈ જાય છે, થોડું થોડુંક સમજ બી પડે છે. પણ જ્યાં બરાબર છે. મારી ભૂલ થાય છે ત્યાં હું અટકી જાઉં એવું એવું મને લાગે છે. બરાબર છે? હા આપનું બરાબર છે. હે ને? એ ભૂલ થાય છે પણ કેવી રીતે ભૂલ છે એ આપતા પુત્રો એટલું પાસે હા તમારે સમજી લેવું પડે. સમજી લેવું પડે. બરાબર કારણ કે છે. તમને હજી પણ જેમ છે તેમ ભૂલો સમજાતી નહીં નથી. નહીં ભૂલ હા સમજવામાં પણ કંઈક જુદી રીતે સમજી લે છો. એટલે તો અહીંયા દાદાએ આ બહુ જ ક્લેરિફિકેશન કર્યું છે. આ તમે ફરીથી વાંચજો જ્યારે હા હા ચોક્કસ ચોક્કસ. બરાબર કે આખી હમ એ જવાબદારી પૂર્વક તમને જે જ્ઞાન મળ્યું છે હમ તમે જ્ઞાન ના લીધું હોય ને અને હા તો અથવા દાદા ભગવાન ના મળ્યા હોય અને તમે હા તમારી ભૂલ સમજવાની છે તો એ હા આખું તમને સંસાર તરફ લઈ જાય છે. સંસાર તરફ લઈ જશે. તમને જ્ઞાન મળ્યું, હા ખ્યાલ આવ્યો તો કે હા અને તમારે મુક્ત થવું છે તો કે હા મુક્ત કેવી રીતે થવાશે એ હમ જ્ઞાની પુરુષ તમને બતાવે છે. હમ. પેલું ભૂલ સમજીને પણ તમે સંસાર વિમુખ થાવ છો. હા ખ્યાલ આવ્યો? એટલે આજે દાદા બતાવે છે ને એ બહુ સમજવાની વસ્તુ છે. જો આગળ વાંચો. હા પ્રશ્નકર્તા પૂછે છે ના થાય એટલું બહુ ચીકણી ફાઇલો હોય એમાં થઈ જાય પણ હમ, લોકો જોડે ઘણા ઓછા થઈ ગયા છે. હમ, દાદાશ્રી આપણને આત્મા પ્રાપ્ત થયો એટલે હમ, રાગદ્વેષ ના થાય પણ હમ, ડિસ્ચાર્જ નિર્દેશ થાય. હમ, જે નિકાલી છે તે હવે હમ, નિકાલી છે તેને રાગદ્વેષ ગણાતા નથી. હમ, હમ. વાંચ્યું આગળ? હા રાગદ્વેષ તો જે આમ આગળ બીજ રૂપે પડે ને તે હમ, ચાર્જને રાગદ્વેષ કહેવાય. એટલે આ હમ. સમજ હા તો કે પહેલા દાદા શું કે છે કે આપણને આત્મા પ્રાપ્ત થયો એટલે હા રાગદ્વેષ ના થાય. હા એ સમજાયું? નહીં પણ મેં એટલે જ તો ખાસ આ ક્વેશ્ચન આ જ હતું હા કે હજુ બી થાય છે રાગદ્વેષ.
તો કે આપણને આત્મા પ્રાપ્ત થયો એટલે રાગદ્વેષ ના થાય, પણ ડિસ્ચાર્જ રાગદ્વેષ થાય. હા હા ખ્યાલ આવ્યો? તો કે હમ હવે હવે જે હું કોણ છું એ હમ જાણ્યું, હમ એટલે આખું આ જે રાગદ્વેષ છે, એટલે કે હમ રાગદ્વેષ શું છે, તો કે હમ સંસારમાં ભટકવા માટેનું મુખ્ય કારણ હોય તો હમ જૈનમાં રાગ, દ્વેષ અને અજ્ઞાન. હમ ખ્યાલ આવ્યો? અને હમ વેદાંતમાં મળ વિક્ષેપ ને અજ્ઞાન કીધું. ઓકે તો કે મૂળ જે તમારું જે અજ્ઞાન નીકળી ગયું, હમ એટલે હવે જે આ રાગદ્વેષ તમારા રહ્યા એ ડિસ્ચાર્જ રૂપે રહ્યા. ઓકે 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 ખ્યાલ હા આવ્યો? હા એ રાગદ્વેષ થી નવું કર્મ બંધાય એવા રાગદ્વેષ ના રહ્યા. હા હા બરાબર એ બરાબર એ નવું કર્મ ક્યારે બંધાય? તો કે રાગ દ્વેષની સાથે અજ્ઞાન હોય તો જ નવું કર્મ બંધાય. ઓકે એટલે હિરેનંદ જે અત્યારે આપણને જે થાય છે એ બધું, એટલે હા હવે ટોપિક ખબર પડી. યસ. ખ્યાલ આવ્યો ને? હમ એટલે હવે નિકાલી છે એને હમ. રાગદ્વેષ ગણાતા નથી. વાંચો. હા પેલું ખાલી ગુસ્સો છે ને પૂદગલ ને એ પૂદગલના ગુણો છે, એટલે એ કઈ બહુ મહત્વની વસ્તુ નથી. ના, તમે શું વાંચો છો? આ આપણને રાગદ્વેષ, આપણને આત્મા પ્રાપ્ત થયો એટલે રાગદ્વેષ ના થાય હા એ એ વાંચો. વાંચું, ફરીથી વાંચું. આપણને હા. આત્મા પ્રાપ્ત થયો એટલે રાગદ્વેષ ના થાય, પણ હમ ડિસ્ચાર્જ રાગદ્વેષ થાય, જે હમ નિકાલી છે તે. હવે હમ નિકાલી છે તેને રાગદ્વેષ ગણાતા નથી. હમ રાગદ્વેષ તો જે આમ આગળ બીજ રૂપે પડે ને તે હમ ચાર્જને રાગદ્વેષ કહેવાય. હમ પેલું પેલું ખાલી ગુસ્સો છે ને એ હમ પૂદગલના ગુણો છે, એટલે એ હમ કઈ બહુ મહત્વની વસ્તુ નથી. હવે ખબર પડી, બરાબર. હેલો, આ પૂતગલના ગુણો છે. હમ આ જે બધી વસ્તુઓ બને છે એ પૂતગલના ગુણો છે, એટલે આખું તમારું જોવા જવાનો ભાગ આખો ખુલ્લો કર્યો દાદાએ. હમ પણ હિરેન્દ્રજી, અમે જયારે વાંચી ત્યારે આ વસ્તુ મને નહીં ખબર પડી ગઈ. તમારા જોડે જયારે અત્યારે ડિસ્કશન ના, આ કર્યું ત્યારે ખબર પડી. એ તો બાકી એટલા માટે જ મેં શરૂઆતમાં કીધું ને કે તમે જે કંઈ વાંચો હમ હમ એ આપતા પુત્રો જ્યાં જ્યાં તમને ના સમજાય અથવા જે કંઈ પણ હમ સમજાયું છે હમ એનું ડિસ્કશન જરૂરી બને છે. બરાબર છે, બરાબર છે. હમ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Yes. બોલો બોલો. કોફી પીને આવે તો કદાચ થાય વાત. અને હિરેન્દ્રજી, પછી એ જે વ્યવહાર થઈ ગયો, હવે હમ એમાં આપણી ભૂલ બી આપણને સમજાઈ ગઈ, બરાબર. હવે હમ હવે હમ નેક્સ્ટ આપણે એનામાં એલર્ટ રહીએ કે હમ આપણે જવાબદારીથી થોડું ખસી જઈએ. તે બરાબર હતું મારું એમાં કે જો નહીં? હવે એમને કરવા દેવાનું, આપણી ભૂલ હતી ને આપણે એક્સેપ્ટ કરી દીધી, બરાબર. હમ ના, હવે એટલે જે આમાં કહું બે છું એ વસ્તુ કહ્યું સમજવી પ્રમાણે મારે પડશે ચાલવાનું. હા. મંગીબેન, આમાં બે વસ્તુ સમજવી પડશે. એક હમ વ્યવહારની ભૂલ અને એક નિશ્ચયની ભૂલ. નિશ્ચયની ભૂલ. હમ. વ્યવહારની ભૂલે સમજવાની છે અને નિશ્ચયની ભૂલે સમજવાની છે. હા એટલે કે વ્યવહારની ભૂલ એટલે શું? તો કે તમારી જે તમને ફરજ મળી છે એમાં જ્યાં તમે ચૂક્યા છો એને વ્યવહારની ભૂલ કહેવાય છે. હા હા બરાબર. અને નિશ્ચયની ભૂલ કોને કહેવાય છે? તો કે તમે અહીંયા આજે દાદા ભગવાને જે વાત કરી ને, આખી જોવા જવાનો ભાગ ખુલ્લો હા કર્યો ને, હા કે હવે ખરેખર રાગદ્વેષ રહ્યા નહીં. હમ તો કે ત્યાં પોતે શું માને છે કે મને રાગદ્વેષ થઈ ગયા. હા ખ્યાલ આવ્યો? તો કે એ જે માન્યતા છે એ હમ તમારા નિશ્ચયની ભૂલ છે. નિશ્ચયની ભૂલ છે. યસ યસ. આજ્ઞા પાળવામાં ભૂલ છે. હમ ખ્યાલ આવ્યો? હા, તો અત્યારે આપણે બધાને આ બંને રીતે ભૂલ સમજવાની છે. બંને રીતે સમજવું પડશે. કારણ કે તમારે કોઈ પણ વ્યવહાર બને છે એની હમ સાથે સાથે તમને બીજી સાયકોલોજી ઇફેક્ટ ઊભી થાય છે જ. હા હા કે આ મારાથી થઈ ગયું, અથવા મેં હા કર્યું જ નથી, કાં તો એવું ઊભું થાય કે મેં કર્યું જ નથી. હા બરાબર. અને અને આપતા વાણી વાંચે કે કંઈ પણ વાંચે ને, તો પછી એને એમ લાગે કે આ મારાથી થઈ ગયું. હમ ખ્યાલ આવ્યો? હવે દાખલા કે તમે આ વાંચ્યું તો આ હમ એક્ઝેક્ટ નથી વાંચ્યું છે, દાદાએ સમજાયું
હમ કે ખરેખર આ તમારાથી થતું જ નથી એવું દાદા સમજાવે છે. ખરેખર હા રાગદ્વેષ હા થતા હા જ નથી. થતા જ નથી. ખ્યાલ આવ્યો? હમ પણ ત્યાં ત્યાં ક્યાંક ને ક્યાંક મને મારી ભૂલ દેખાઈ, મને મારી ભૂલ સમજાઈ, અને પછી એની સાયકોલો ઇફેક્ટમાં જતા રહે છે. હા એટલે એક્ઝેક્ટ છે એ નથી સમજાતું પાછું. હા, એટલે એક્ઝેક્ટ શું છે તો કે જ્યાં તમને તમારી જે સાયકોલોજી ઇફેક્ટ થાય છે, હમ તો કે એ બીજું કશું નથી. દાદાએ છેલ્લે શું કીધું તો કે આ બધા પૂતગલના ગુણો છે. ભૂતગલના ગુણો છે. બરાબર. બરાબર? તો હમ કે જે આત્મા અને પૂતગલ જે ભેગું થયું અને હમ એમાંથી જે ઊભું થઈ સાયકોલોજી ઇફેક્ટ, જેને ભ્રાંતિ કહે છે, એક ભ્રાંતિનો ભાગ સમજવાનો છે. હમ તો કે ભ્રાંતિનો ભાગ શું છે તો કે જ્યારે તમને તમારી ભૂલ અત્યારે દેખાશે ને, ત્યારે તમને શું હમ થશે? અરે મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, મારી હા ના. હા હમ હેલો? હા તો કે હવે તમારી કઈ પણ ભૂલ થઈ છે તો ભૂલ તો હમ થઈ જ છે ખરેખર. હમ ખ્યાલ આવ્યો? તો ત્યાં હમ તો તમારે જે યથાર્થ ભૂલ સમજવાની છે, ફરજના ભાગરૂપે જે કંઈ ચૂકાયું છે એ તો ભૂલ હમ સમજવાની છે, પણ સાથે સાથે બીજી વસ્તુ આ પણ સમજવાની છે. આ પણ સમજવું પડશે તો બરાબર એનું આવશે. તો એનું બેલેન્સ થશે. બેલેન્સ થશે બેલેન્સ. કારણ કે જો એક જ તમે પકડી રાખશો કે મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, હું પ્રતિક્રમણ કરું, હમ સાચી છે ભૂલ થઈ ગઈ, હમ પણ ત્યાં નિશ્ચયમાં ક્યાં બાકી રહી જાય છે, ભૂલ થાય છે? તો કે કાં તો આ પલ્લાને મહત્વ આપી દેશો, કાં તો પેલાને પલ્લાને મહત્વ આપી દે છે. બંને બાજુ સમજવું પડશે. તો કે આ તમને બેલેન્સ કરે છે, વ્યવહાર હમ અને નિશ્ચય. કે હમ નિશ્ચયમાં આ સમજવાનું છે કે તમારી ભૂલ થતી જ નથી. હા હા બરાબર. ખ્યાલ આવ્યો? અને હા વ્યવહારમાં સમજવાનું છે કે આ મારી ભૂલ જ છે. ભૂલ જ છે. હમ નિશ્ચયમાં સમજવાનું છે કે મારી ભૂલ થતી જ નથી. થતી જ નથી. બરાબર બરાબર. એક્ઝેક્ટ. ખ્યાલ આવ્યો ને? હવે એટલે આ બેલેન્સ કરવું પડશે. હા હા હા. જય સચિદાનંદ. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. इंदिराजी अनम्यूट करिए, बोलिए। जय सच्चिदानंद જય हरेनानंद जी, जय સચ્ચિદાનંદ. सच्चिदानंद ઇન્દિરાજી, दीपकानंद जी। જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद, बोलिए बोलिए। ये जो अभी एक बहन ने पूछा ना, अभी उसमें पढ़ के बता रही थी वो હમ कि राग देश होता नहीं है, ये तो डिस्चार्ज है। હમ तो फिर आपने कहा कि हाँ, ये ज्ञान लेने के बाद राग હમ देश होता नहीं है, ये હમ ये तो डिस्चार्ज है। तो हरेनानंद जी, डिस्चार्ज तो सब कुछ है, फिर हाँ, हम जो गलती दिखती है उसका प्रतिक्रमण क्यों करवाते हैं डिस्चार्ज का? मैंने बताया ना कि जहाँ पे गलती हुई है हम्म तो वहां पे भारपूर्वक कहने का ये गलती हुई ही है। क्या तो जो गलती हुई नहीं है क्या? गलती हुई ही है। अच्छा, गलती वहां ये हुई मानना है, है, डिस्चार्ज डिस्चार्ज नहीं मानना, गलती हुई है। हुई है, लेकिन गलती किस तरह से हुई है? व्यवहार रूप से। हाँ, वो तो व्यवहार समझ? रूप से ही होगी। हाँ, तो कि वहां पे गलती हुई है तो वहां पे प्रतिक्रमण करना है आप। अच्छा, तो ये ना, ये तो कह दिया ना कि वो तो डिस्चार्ज है। तो हाँ डिस्चार्ज तो पूरा है ही, जन्म से मृत्यु तक सारा ये हाँ प्रकृति का डिस्चार्ज ही है। हाँ। तो तो कि लेकिन गलती तो दिखाई देती है ना। यहाँ पे आपकी जो व्यवहार से जो गलती हुई है ना, वहां पे एक व्यवहार से प्रतिक्रमण कहाँ पे कितना करने का है कि नॉर्मल आपका जो जो गलती हुई है उसका प्रतिक्रमण करना है। लेकिन जो आपको सही प्रतिक्रमण कौन सा करना है तो हम्म कि आपकी जो रॉन्ग बिलीफ है, हम्म समझ में आया? तो रॉन्ग क्या आपको, बिलीफ में इंदिरा हूं। हाँ, तो कि कौन सी रॉन्ग बिलीफ है उसके हिसाब से यह गलती हुई। जितनी भी गलती हो रही है और आपको दिखती है, वो वो जो व्यवहार रूप से जो गलती हुई हो रही है, वो जो दिखती है, वो उसका इतना इम्पोर्टेंस नहीं है।
हम्म समझ में आया? लेकिन इम्पोर्टेंस वहां पे आपको वो इम्पोर्टेंस जितना है उतना तो समझना ही पड़ेगा कि जहां तक ये मेरी फर्ज है, वो फर्ज के भाग में मुझे कोई टकोर करता है, मुझे कोई कहता है, तो मुझे ये व्यवहार समझना पड़ेगा कि मेरी कहाँ गलती हो रही है। समझ में आया? टपोल कि करता कई है बार मतलब? हम टपोल टपोल मतलब टपोल करता है? ना, टकोर टकोर मतलब कोई अपने को इंडिकेट करता है, अच्छा, इंडिकेशन इंडिकेशन देता है, टोकता है। इंडिकेट करता है, तो टोकता है। टोकता है, ठीक। हाँ, अपने को टोकता है, तो वहां पे कहीं ना कहीं अपनी व्यवहार की गलती हुई है, तो उसको उसको उसके सामने कई बार अपन बोल देते हैं कि छोटी बात होती है तो सॉरी बोल देते हैं। हम्म बड़ी बात होती है तो अपने घर बैठ के दादा भगवान से भी माफी मांग लेते हैं कि उनके उसके जो मन को दुख हुआ, उसकी हाँ, माफी मांगती है। समझ में मतलब आया? हाँ, वो डिस्चार्ज समझ के भी प्रतिक्रमण तो करना ही है, हाँ, गलती प्रतिक्रमण तो दिखाई करना देती है। है, लेकिन जो दूसरा एक प्रतिक्रमण है वो बाकी रह जाता है। तो वो कौन सा है, यहाँ जो दादा भगवान ने बताया, तो કે क्या कहते हैं कि આપણને આત્મા પ્રાપ્ત થયો એટલે રાગદ્વેષ ના થાય, પણ हम्म ડિસ્ચાર્જ રાગદ્વેષ થાય। हम्म તો કે જ્યાં જ્યાં પણ રાગદ્વેષ થાય છે, कि क्रोधमान माया लोभ થાય છે, कि कषाय થાય છે, कषाय हो रहा है जहाँ पे, तो वहां पे मुझे हुआ अच्छा, वो। मुझसे नहीं हुआ, ये इंद्रा से हुआ हाँ और इंद्रा ही प्रतिक्रमण करेगी। हाँ, तो कि वहां पे आपको जो आज्ञा चूक जाते हैं, उसके साथ आपको ये भी प्रतिक्रमण करना है कि ये अ, ये राधा भगवान मेरी ये गलती हुई, और ये मेरी जो रॉन्ग बिलीफ है उसकी मैं माफी मांगता हूँ। हम्म आज्ञा तो चूकते ही हैं, अभी आज्ञाओं का तो क्योंकि बैठा नहीं। हाँ, क्योंकि आज्ञा आज्ञा भी आपको साथ में रखने की है, और व्यवहार, तो व्यवहार और निश्चय दोनों को साथ में रख के आपका व्यवहार करना है। व्यवहार और निश्चय दोनों को साथ में दोनों रख को के साथ में रख के व्यवहार करना है। तो व्यवहार आप करने का है। उदाहरण से बताओ कि दोनों साथ में है, निश्चय भी है और व्यवहार भी है, और तो फिर जो हम अभी व्यवहार कर रहे हैं। हाँ, तो जो अभी हेमांगी बहन ने बात करी ने कि हम्म भाई उनके जो हेड है, उन्होंने उनको टकोरा, बराबर, तो टोका। उसके हिसाब से टोका, तो हम्म उसको उसको उससे दुख हो गया। हम्म समझ में आया? तो ये जो दुख हुआ, तो वो दुख किस बात का हुआ? समझो, आपको आपको किसी ने कुछ बोला, तो आपको दुख होगा कि नहीं होगा? हाँ, होगा, होता है। तो किस बात का होगा आपको? किसी भी बात का, जैसे मेरे को किसी ने अपशब्द का, मेरे को हम्म गलत बोला, या मैंने ऐसा नहीं किया था, उसका आपेक्ष आया, तो दुख हम्म होता है। हम्म तो के वहां पे अपने को जो दुख होता है, तो के जो व्यवहार है, तो उसको निश्चय समझ लेते हैं तो ही दुख होगा। निश्चय समझ लेते हैं तो दुख होता है। हाँ, तो के मतलब क्या? तो के उसने उसने टोका है, तो मेरा जो कहीं ना कहीं व्यवहार गलत हुआ है, उसके हिसाब से इसने मुझे टोका है, तो मुझे यहाँ मेरी व्यवहार में कौन सी गलती हुई, वो वो देखने की है। दूसरी बात कि वहां पे जो दुख होता है, तो वो किस बात का हुआ, कि इसने मुझे टोका। हम्म समझ में आया? तो हम्म उसकी जो असर है वो सबसे बड़ी असर होती है। वो जो टोकता है ने, उसकी हम्म असर नहीं होती है। उसकी नहीं होती। नहीं, इसने मुझे क्यों टोका, यही मुझे ऐसा करता है, यही हर बार ऐसा करता है। निश्चय समझ लिया मतलब क्या हुआ, निश्चय कैसे समझते हैं?
तो कि निश्चय कैसे समझने का है कि आपको किसी ने टोका तो आपको दुख हुआ, वो किस बात का हुआ? इसने मेरे को झूठा आक्षेप लगाया, मैंने तो ऐसा नहीं किया था। हाँ, तो सामने वाला आपको करता दिखता है ना। हम्म। करता तो दिखता आप, है। हाँ, तो आपकी गलती, वो उसने आपको जो असर हुई, और आपकी जो गलती है, वहां पे आपको जो असर होती है, तो वो कहने से होता है कि वहां उसको पे वो वो दिख रहा करता है, दिखता वो है। करता दिख रहा है इसलिए होती है। हाँ, तो ये आपको करता दिखा, और फिर आपने उसका प्रतिक्रमण किया कि नहीं, ये व्यवस्थित शक्ति करने वाली है, ये करने वाला नहीं है, तो ये निश्चय प्रतिक्रमण हो गया। अच्छा। तो ये ठीक। व्यवहार व्यवहार भी प्रतिक्रमण करना है और निश्चय भी प्रतिक्रमण करना है। तो ये अच्छा, वो बात सही है, लेकिन कोई ऐसा रिश्ता है, हम्म। वैसे तो व्यवहार दृष्टि से, कि हाँ। उसके लिए हम बहुत बड़े हैं या पूज्य हैं, या कोई बेटा बेटी है, हम्म। कोई भी, और वो ऐसे शब्द बोल देता है या हम्म। ऐसा हमारे साथ व्यवहार करता है, हम्म। तो ठीक है, हम हमें दुख हुआ, असर हुई, और हम्म। सब कुछ हुआ, फिर उसके बाद हम दादा का ज्ञान कर लें कि हमारा ही कर्म का फल है, ये हम्म। व्यवस्थित शक्ति ने करवाया, और इस ये निर्दोष है, ऐसे कर। लेकिन हम्म। फिर भी कभी कोई बात होती है तो फिर याद आ जाता है, और या अपने आप या इसने ऐसा कहा था, तो ये हम्म। याद ना आए पुरानी बात, हाँ, उसके लिए क्या करें? प्रतिक्रमण पूरा नहीं हुआ क्या? सबसे पहले तो इंदिरा जी, ऐसा समझने का है कि हम्म। ये जो छोटा बड़ा दिखता है ना, वो व्यवहार रूप क्या से है। छोटा बड़ा? छोटा छोटा, बड़ा आवाज साफ हाँ। नहीं आ रही। हाँ। हाँ, ये जो छोटा और बड़ा लगता है अच्छा। अपने को हाँ कि हाँ भाई, हाँ। ये छोटा है और मैं बड़ी हूँ, हम्म। तो वो व्यवहार रूप से है। आज आज के दिन में हम्म। वो छोटा है और आप बड़े हैं, ये भाव में वो छोटा है और आप बड़े हैं, लेकिन अगले भाव में क्या था वो पता है आपको? नहीं पता। समझ में आया? तो क्या अगले भाव में वो नहीं। क्या था आपको पता नहीं है? और हम, मतलब हमने भी उसको ऐसे शब्द बोले होंगे, तो ऐसा किया होगा। नहीं, नहीं, ऐसा नहीं समझने का है। सिर्फ अच्छा। इतना ही समझने का है कि छोटा बड़ा, ये ये रॉन्ग बिलीफ है। अच्छा। मैं मैं बड़ी हूं और ये छोटा है, वो रॉन्ग बिलीफ है। समझ में आया? निश्चय रूप से मैं, व्यवहार से तो माँ और बेटा बेटी ये हाँ, सब यहाँ देखने व्यवहार संसारी रूप से, रूप से। हाँ। व्यवहार रूप से है। हम्म। समझ में आया? निश्चय रूप से नहीं है। हम्म। वो तो समझ निश्चय में रूप, आता है, हाँ, हाँ, व्यवहार तो से ही। अपने को असर कौन सी चीज की होती है कि जो व्यवहार रूप से है उसको निश्चय रूप से देख लेते हैं। हम्म। सही। सही बात है। ये गलती यहाँ पे हो रही है कि करता जो देख लेते हैं। व्यवहार रूप से देखने का है कि व्यवहार रूप से मेरा बेटा है, व्यवहार रूप से मेरी बेटी है, व्यवहार रूप से मेरी बहू है, क्योंकि मुझे पता नहीं है कि अगले भाव में क्या था। अगले भाव में हो सकता है वो, मैं उसकी बेटी हूं और वो मेरा बाप हो। हम्म। समझ में आया? अगला भाव अपने को पता नहीं है। तो कहना क्या चाहता हूं कि अगले भाव के हिसाब से अपने को पता नहीं है, ये भाव के हिसाब से अपने को लगता है। यहाँ पे समझने का है कि व्यवहार रूप से छोटा बड़ा नहीं है, व्यवहार रूप से मेरा बेटा है, निश्चय रूप से शुद्धात्मा है। हम्म। समझ में आया? आपको आपको असर क्यों होती है कि वो मेरा बेटा है, वो मेरी बेटी है, या ये मेरी बहू है, ये मेरे हस्बैंड है, ये इसके हिसाब से आपको असर हो रही है। वहां पे समझने का क्या था? तो कि ये व्यवहार रूप से है, निश्चय रूप से नहीं है। ये समझने का था, ये समझ कच्ची पड़ जाती है, उसके हिसाब से असर होती है। हम्म। सिर्फ ये और करता आपको, देख लेते हैं, उसको करता देख लेते हैं हाँ, ना। तो फिर जो जो आपने आपकी आपको असर क्यों हुआ? तो क्या जो जो व्यवस्थित शक्ति करता है,
उसके बदले आपने उसके ऊपर आरोप रख दिया कि ये करता है। कितनी इसलिए बड़ी ऐसा। गलती है कि जो व्यवस्थित शक्ति की जिम्मेदारी है वो उसको जिम्मेदार मान लिया। कितनी ये बड़ी गलती है। गलती, कितनी बड़ी गलती हो गई कि जो व्यवस्थित शक्ति करती है उसकी उसकी जिम्मेदारी उसके ऊपर थोप दी। ये गलती तो बहुत होती है। हाँ, तो यहाँ पे ये ये आप समझेंगे, आपको समझ में आएगा, तो ये आपका निश्चय प्रतिक्रमण हो गया। जितना समझ में आता है उतना, ये समझ ही आपको, समझ ही से ही प्रतिक्रमण हो रहा है। काफी प्रतिक्रमण आपका जितना जितनी समझ आपकी पक्की होती जाएगी, तो आपको कई बार बोलने की भी जरूरत नहीं है। वो वो आपका जो अति है, वो अति भाग निकल जाएगा। क्या आपका क्या है? अति, एक्स्ट्रा भाग। अच्छा, एक्स्ट्रा। समझ में आया? तो ये जो आज्ञा का उपयोग है, वहां से आपका एक्स्ट्रा भाग निकल जाता है, तो वो प्रतिक्रमण हो गया। एक्स्ट्रा भाग मतलब ये जो गलती वाला भाग है। हाँ, हम्म। समझ में आ रहा है? जो जो आपका, अब मैं शुद्धात्मा हूं तो ये नॉर्मालिटी हो गई। मैं रिलेटिव व्यू पॉइंट से इंदिरा जी हूं और रियल व्यू पॉइंट से शुद्धात्मा हूं, तो नॉर्मालिटी हो गई। लेकिन और ये जो व्यवस्थित शक्ति कर रही है, तो ये आपको नॉर्मल करती है। लेकिन ये समझ के साथ व्यवहार नहीं हुआ है, तो अब उसके हिसाब से अपन एबव नॉर्मल या बिलो नॉर्मल हो गए हैं। वो समझ है, उसका उपयोग नहीं है उसके हिसाब से। अब समझ का उपयोग हो गया, तो आप एबव नॉर्मल हुए हैं, उसमें से आप वापस नॉर्मल हो जाते हैं। आप बिलो नॉर्मल हो गए, उसमें से आप नॉर्मल हो जाते हैं। तो जो आप नॉर्मालिटी में आते हैं उसको प्रतिक्रमण कहते हैं। और तो ये हरिनारायण जी, अब जब बहुत अपनी बहुत गलतियां ही गलतियां गलतियां ही गलतियां दिखती हैं, तो हम्म। यूं ऐसा भी लगता है कि इतनी सारी गलतियों की कैसे प्रतिक्रमण करूं ये। नहीं, ये जो निश्चय प्रतिक्रमण है ना, उसमें ये गलती नहीं आती है। आपको कितना शॉर्ट कर दिया जाता है भगवान ने कृपा से। हम्म। समझ में तो आया? वो वो शुरू से अब कितनी ये गलती गलतियां नहीं है, दिखती। सिर्फ हाँ मेरी, तो मैं, आज्ञा है। ये जो व्यवहार बना, उसमें मेरी आज्ञा चूक कहाँ पे हुई, बस बात खत्म हो गई। तो गलतियां तो शुरू से है, वहां तो आज्ञा आज्ञा का कोई मतलब, तो उनका तो सबका प्रतिक्रमण करना ही है ना। नहीं, इतना, वो जो बड़ी बड़ी कुछ बात हुई है, तो उसका प्रतिक्रमण कर लो। बाकी अब आपको जो ये ज्ञान मिला ने, तो जब आपने ज्ञान लिया, वो ज्ञान लेने के टाइम पे ही कई पाप भस्मीभूत हो गए आपके। हम्म। समझ तो में आया? याद आते हैं तो उसका मतलब वो भस्मीभूत नहीं हुए। नहीं, आपको जो याद आते हैं, वहां पे आपका जो आज्ञा का उपयोग है, वो चूक जाते हैं। अच्छा। समझ में आया? फिर जैसे सम- अब बाहर बारिश हो रही है, समझ में, बाहर बारिश हो रही है और छाता लिए बिना जाते हो और आप भीग जाते हो, तो तो सिर्फ वो छाते का उपयोग नहीं किया है, बस इतनी बात है। तो जहां भी पहले भी ज्ञान लेने से पहले भी अगर कोई गलती याद आती है, तो वहां भी हम वो आज्ञा का उपयोग कर सकते हैं। आज्ञा का उपयोग करने का है। समझ में आया? और याद ठीक। आता है तो आज्ञा का उपयोग उपयोग के साथ प्रतिक्रमण भी कर लेने का है, लेकिन बार बार नहीं करने जैसे का है। बार जैसे बार नहीं करना। आज्ञा जैसे के मुझे साथ। जैसे मुझे एक बार याद आया कि इसने मेरे साथ ऐसा किया था, तो तुरंत मेरे को समझ में, का नहीं, व्यवस्थित शक्ति ने करवाया था। और जैसे मैंने किया उसके साथ। और आपने उसके साथ जो किया है, तो और आप उसको जो दुख हुआ है, समझ में आया? हम्म। तो हम्म। ये जो दुख हुआ है, तो उसकी मैं माफी मांगती हूँ, और फिर से ऐसा दुख ना हो, ऐसा नक्की करती हूँ। ठीक। बस, वो हो गया आपका। कोई जो लेकिन जो हम मेरे को उसको उसका उसको दूसरे का कम याद आता, अपने दोस्त ज्यादा, कि उसके साथ मैंने उसको दुख दिया, उसके साथ गलत बोला, तो वो हाँ, बार वो तो उनका ऐसे ही प्रतिक्रमण करके फ्री हाँ, हो।
हाँ, समझ में आया ना? ये यहाँ पे आपको ये समझने का है कि ये जो आपसे कुछ भी हुआ है, जो आपने उसको दुख पहुंचाया है, तो उसकी आपने माफी मांग ली, तो वहां पे आप अ, उसमें से आपका जो पक्ष था वो हट गया है। ये बहुत समझने हाँ, की चीज है। वो पक्ष तो हट गया और समझ ये में आया? पक्का ये जो पक्का भी हो कर्म गया बंध कि इसको नहीं देना है। कर्म बंध होते हैं, उसकी मेन जो वजह है वो आपका एंडोर्समेंट है। मतलब एंडोर्समेंट मतलब क्या कि अगर आपके नाम बैंक में 100 करोड़ है और आपने किसी को चेक चेक दे दिया, लेकिन आपकी एंडोर्समेंट नहीं है, तो वो पैसा उठा पाएगा? अच्छा, साइन नहीं है, साइन नहीं है। साइन नहीं है। साइन, हाँ, आपकी साइन नहीं है, तो वहां पे बात खत्म हो जाती है। तो जो सही। जो हुआ है उसकी अपन माफी मांग लेते हैं उनके शुद्धात्मा के प्रति, के हाँ, उनको जो दुख हमारा कराया। तो आशय नहीं है ऐसा, मतलब हाँ, हाँ जी, इंटेंशन नहीं है हमारा ऐसा। हाँ, बस आपने उसके शुद्धात्मा के प्रति प्रार्थना करके माफी मांग ली, वहां पे पूरा हो जाता है, कुछ रहता ही नहीं है। समझ में आए? समझ में आया। तो ये हाँ। जो आज्ञा का पालन करना ही, हर समय आज्ञा उपयोग में करना ही हम्म। ज्ञाता दृष्टा हो गया हाँ, हो गया ना? है। हाँ, हो हाँ, गया, वही ज्ञाता दृष्टा। इसी को ज्ञाता दृष्टा बोलते होंगे ना। हाँ, इसी को ज्ञाता दृष्टा बोलते ही है। वो ज्ञाता दृष्टा स्वभाव खड़ा हो गया, ये जो आज्ञा का उपयोग है उससे आपका हम्म। ज्ञाता दृष्टा स्वभाव खड़ा हो गया। सही। हम्म। ज्ञाता दृष्टा मतलब आत्मा का जो गुण है, जानना, हाँ, ये जानना जो अलग वो से, हमने जान लिया। हाँ, अलग से ज्ञाता दृष्टा नहीं करने का है। वो समझ अभी में? अभी की अभी एक हुआ कि इसी को ज्ञाता दृष्टा कहते होंगे शायद, मुझे नहीं पता। हाँ, ये जो दादा शुरुआत में प्रयोग करवाते थे ज्ञाता दृष्टा का, तो वो तो ज्ञान लिया है, उसके 2 महीने, 4 महीने, 6 महीने के लिए प्रयोग है। कैसे प्रयोग है? दादा भगवान क्या करते थे, शुरुआत में ज्ञान देते थे ना, उसके बाद महात्माओं को बोलते थे कि आप चलो, तो सबके अंदर देखते शुद्धात्मा जाओ, भगवान देखते देखते सबके जाना। दर्शन करते जाओ। समझ में आया? तो ये क्या है कि शुरुआत के भाग में उसको बाय रिलेटिव व्यू पॉइंट से व्यक्ति है, बाय रियल व्यू पॉइंट से शुद्धात्मा है, बाय रिलेटिव व्यू पॉइंट से पेड़ है, बाय रियल व्यू पॉइंट से शुद्धात्मा है, बाय रिलेटिव व्यू पॉइंट से पक्षी है, बाय रियल व्यू पॉइंट से शुद्धात्मा है। तो वो शुरुआत के भाग में ये इस तरह से उसको ज्ञाता दृष्टा स्वभाव में बैठने के लिए प्रयोग करवाते थे। समझ में आया? लेकिन जिस तरह से ये करते करते फिर जैसे जैसे आज्ञा आज्ञा समझते हैं, तो व्यवहार में जितनी आपकी समझ पक्की हुई, उतना आपका ज्ञाता दृष्टा स्वभाव खुला हो गया। ओके। हम्म, बिल्कुल सही बात। यही सच्चा। जय सच्चिदानंद। हर्ष, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. जय सच्चानंद। હા, એવો પ્રશ્ન તો સર્વશ્રેષ્ઠ ભક્તિ કઈ કહેવાય? મૂર્તિની કે આપણા અંદર ભગવાન છે એમની? શું કીધું? સર્વશ્રેષ્ઠ ભક્તિ? કઈ કઈ કહેવાય એવું? હા, તો તું બોલ્યો ને પોતાની અંદર ભગવાન છે એની. કાં તો મૂર્તિની, બે માંથી એક સમજાતું નથી એવું. તો કે તો તારા પોતાની અંદર ભગવાન છે, હા, તો કે ખરેખર મૂર્તિની અંદર ભગવાન હશે કે તારી અંદર ભગવાન હશે? બેવમાં લાગે છે મને તો. તો કે ભગવાન ક્યાં હોય? હા, તો કે જેની જેની અંદર એક અ, જે આત્મા હોય હા, અને એની સાથે એ બધું એનો બીજો બધો વ્યવહાર બનતો હોય, તો ત્યાં ભગવાન હોય. અચ્છા. દાખલા તરીકે આ અ,
કોઈ 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 આ ટેબલ છે અહીંયા, તારી પાસે કોઈ ટેબલ કે પડ્યું હોય કે આ હા દરવાજો છે, હા તો એને તું કઈ પણ મારે તો એને કઈ અસર થાય ખરી? ના એને કઈ ના થાય. અને એવી રીતે અહીંયા તું જ્યાં બેઠો છું ત્યાં ટાઇલ્સ હોય, ત્યાં ટાઇલ્સ પર પગ પછાડે તો એને અસર થાય? ના એની ના થાય. તો કે એની અંદર ભગવાન નથી, અચ્છા. ખ્યાલ આવ્યો? પણ જે અસર પામે એની અંદર ભગવાન હોય. અચ્છા, શું પામે? અસર પામે એની અંદર ભગવાન હોય. હા, તો કે આ મૂર્તિ છે, હવે દાખલા તરીકે આ મૂર્તિ બનાવી, હા બરાબર? હવે કોઈ એની કોઈ કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવી હોય, પણ એ કૃષ્ણ બરાબર. ભગવાનની મૂર્તિને કોઈ તોડીને શિવલિંગ કરે તો મૂર્તિ હા માથું ઉઠાવે? પણ એને દોષ તો લાગે ને. હું તને પ્રશ્ન પૂછું છું એનો જવાબ આપ ખાલી, કે મૂર્તિ માથું ઉઠાવે? ના એને કઈ થાય નહીં. પણ કેમ? કેમ કે એમને એમાં જીવ જીવ તો હશે ને, પણ એમ ભગવાન ના હોય આત્મા નથી એની અંદર. તો પછી આપણે એમને પગે પૂજા કરીએ એ બધું. તો કે પગે કેમ લાગવાનું? કે હમ દાખલા તરીકે કોઈ પણ ભગવાન છે ને, જેની જેની હા મૂર્તિ છે ને, તો હમ એના એ મૂર્તિ મૂકીને એના ગુણો બતાવવામાં આવ્યા છે. શું બતાવવામાં આવ્યું છે? ગુણો. અચ્છા. હા, દાખલા તરીકે આ સચિન તેંડુલકર નો ફોટો હોય એ શેના માટે છે? આ ધોની નો ફોટો હોય શેના માટે છે? ક્રિકેટર છે એટલે. હા, એના ગુણ બતાવે છે. અચ્છા એવું છે. ખ્યાલ આવ્યો તને? તો એમાં ઘણી વાર મેં એવું સાંભળ્યું હતું કે ભગવાનના આમ તો કે પ્રકાશ, મૂર્તિમાં પ્રકાશ હોય એવું એવું બધું હે સાંભળેલું. એટલે ભગવાનની આજે મૂર્તિમાં તે બીજો પ્રકાશ હોય પ્રશ્ન એવું બધું. કર્યો, જે તે બીજો પ્રશ્ન કર્યો કે ભક્તિ હા કોની કરવાની છે? એ જ ખ્યાલ આવ્યો? તો કે ભક્તિ ભક્તિ કોની કરીશ તું? હવે કોની કરે? પોતાના અંદર ભગવાન છે એની. તો કે પોતાની અંદર ભગવાન છે એની ભક્તિ ક્યારે કરી શકે? તો કે પોતે પોતાની અંદર ભગવાન છે એવું જાણે ત્યારે. જાણે ત્યારે. હા ખ્યાલ આવ્યો? અને એ કોણ જાણી શકે? તો કે જેને કોણ જાણે? પોતાની અંદર ભગવાન છે એવું આગળ કોઈ જ્ઞાની પુરુષ પાસે એવું જ્ઞાન પ્રગટ થયું હોય અને એ તને આપે. તે જ્ઞાન લીધું છે કે નથી લીધું? હા લીધું છે ને. હા, તો કે તને જેને જ્ઞાન આપ્યું, તો કે એને જે દાદા ભગવાન પાસે જ્ઞાન મળ્યું એને આધારે એને તને આપ્યું. તો અચ્છા. કે તે પણ જાણ્યું કે હું શુદ્ધાત્મા છું. હા હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? તો કે એ જે તને ભાન થયું ને કે હું શુદ્ધાત્મા છું, તો કે એ શુદ્ધાત્માની તું ભક્તિ કરે, તો કે શુદ્ધાત્માની ભક્તિ કેવી રીતે થાય? તો કે એની સર્વશ્રેષ્ઠ એનું જે સાધન છે એ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હવે તું ઓકે. દાદા ભગવાનના અસીમ જય જયકારો કરે એટલે તારી પોતાની ભક્તિ થઈ. હા કે પછી હર્ષની ભક્તિ થઈ? ના ના મારા અંદર રહેલા ભગવાનની જ. તારા અંદર રહેલા ભગવાનની ભક્તિ થઈ. તો શ્રેષ્ઠ ભક્તિ કઈ? તારો સવાલ તો બહુ જબરજસ્ત હતો. હા એ ખ્યાલ આવ્યો કે શ્રેષ્ઠ ભક્તિ કઈ? તો કે આ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો એ બોલે એટલે એની પોતાની ભક્તિ થાય છે. તો એ સર્વશ્રેષ્ઠ ભક્તિ એ છે કે ક્યારે પણ કોઈ પણ જીવે આ પોતાની ભક્તિ નથી કરી, પરોક્ષ ભક્તિ કરી છે. તો કે શ્રીરામ જય રામ કરે વસ્તુ સારી છે, શ્રી કૃષ્ણ શરણમાં બોલે છે વસ્તુ સારી છે, પણ એ પરોક્ષ ભક્તિ થઈ. આ જ વસ્તુ છે ને સમજાતી નથી. આ તમે જો કહો હા, છો ને. એટલે હું એ જ તને સમજાવું છું, એ જ સમજાવું છું. તો કે આજે શ્રીરામ જય રામ બોલે છે કે કૃષ્ણ ભગવાન, તો કે એને એના ચિત્તમાં કોણ રહે છે? તો કે શ્રીરામ જય રામ બોલશે ને એટલે એને ચિત્તમાં રામ ભગવાન રહે છે. હા એ બધા ભગવાન રે. ખ્યાલ આવ્યો? હવે એને રામને જોયા છે ખરા? ના નહીં જોયા. નથી જોયા. તો કે તો કે એ કેમ પરોક્ષ ભક્તિ થઈ ના પ્રત્યક્ષ ભક્તિ કેવી રીતે થઈ? તો કે તને તારા ભગવાન બતાયા અને તને દાદા ભગવાન અસીમ જયકારો કરાવે છે. પેલા માટે કૃષ્ણ ભગવાન તે જોયા નથી.
જો નથી, હા એ જ વસ્તુ. હા એટલે તે રામ ભગવાનને જોયા નથી ને તું ભક્તિ કરે છે એટલે પરોક્ષ ભક્તિ થઈ. અને અહીંયા તને હું કોણ છું એ ભાન થયું. એટલે તને ખબર પડી કે હું કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું એવું તને તને નક્કી થયું. અને તું આ દાદા ભગવાનના સેવકારો બોલે એટલે તારી પ્રત્યક્ષ ભક્તિ થઈ. ઓકે. ખ્યાલ આવ્યો? તો કે હા હવે સમજાય. ઊંચામાં ઊંચી ભક્તિ કઈ? તો કે આ પ્રત્યક્ષ ભક્તિ દાદા ભગવાનના સેવકારો બોલે એ પોતાની ભક્તિ થઈ, એ પ્રત્યક્ષ ભક્તિ થઈ. તમને શું લાગે હે હિરેન, મને સમજાયું હશે પ્રત્યક્ષ ભક્તિ શું હશે ઈ? કે હજી કાચું પડે? એ એનો અનુભવ કરવો પડે તારે. ઓકે. હા, અનુભવ તો મારે કરવું જ છે. તો દાદા કે કે છે તું બસ કલાક અનુભવ થાય એટલે. હા, તો કલાક દાદા ભગવાનના સેવકારો કરવાના. હા, ખ્યાલ આવ્યો? તો કે અનુભવ થાય છે ખરું. relative એમ અનુભવ થાય છે આપણા અંદર ભગવાન છે એમ. પણ જે હમ. દાદા જેમ છે તેમ જે દાદા કેવા માંગતા હોય છે ને, એમને જો અવાજમાં આમ ભાર હોય છે ને, હકીકતમાં ઈ મારે જાણવું છે. શું એટલે શું હોય છે? શું કે છે? જે દાદા જેમ છે તેમ એમ જે ફેક્ટ બતાવતા હોય છે ને કે અંદર છે જ એમ. એમ હા ડગે નહીં. આપણે હા કેવા ડગી જઈએ. હું આ ખબર ના હા પડે. હા. તો કે તને એવું. તને એવું નિશ્ચય થાય છે કે નહીં કે હું શુદ્ધાત્મા છું? હા, એ થાય છે ખરું. ખ્યાલ આવ્યો? તો કે હવે હા, હું શુદ્ધાત્મા છું એવું જે નક્કી થયું છે એ હા, એને આધારે તારે કીર્તન ભક્તિ કરવાની. એ 10 હા, મિનિટ કરે કે 15 મિનિટ કરે કે 20 મિનિટ કરે. ખ્યાલ આવ્યો? તો કે એ હા, બરાબર. નક્કી કરવાનું. અને આ કીર્તન ભક્તિ કરવાની એટલે તને અનુભવ થઈ જશે. ઓકે. ખ્યાલ આવ્યો? હા. એક બીજો પ્રશ્ન હતો, પૂછો પણ કે હા, પૂછો પૂછો પૂછો. બોલો બોલો. મેં એક વાર સાંભળ્યું. હા, હા હર્ષ બોલ. આ સત્સંગમાં સાંભળ્યું મેં કે ભગવાન વિષયોથી ડરતા હતા એમ. હમ. એટલે કયા વિષય? ભગવાન કેમ ડરતા હતા વિષયોથી? એટલે કેવું છે તો કે આજે વિષયો એટલે શું છે? તો કે એ જે પુરુષે સ્ત્રીમાં સુખ માન્યું છે ને સ્ત્રીએ પુરુષમાં સુખ માન્યું છે. હા, ઈ બધું બરોબર. પણ પેલું વ્યવહાર રીતે તો કે એ એ જે સુખ માન્યું છે ને એને વિષય કહેવાય. અચ્છા. એની જે માન્યતા છે ને સુખની હા, એને વિષય કહેવાય. શું કહેવાય? વિષય કહેવાય એને. કોને કહેવાય વિષય? જે સુખ માને એમાં. સુખ માન્યું છે એમાં. તો કે અનંત અવતારથી એણે જેમાં સુખ હતું જ નહીં એમાં સુખ માન્યું. તો એ કેવી રીતે સુખ કેવી રીતે માની લીધું? તો કે સુખ કેવી રીતે માની લીધું? તો કે એવું એને લાગ્યું કે ભાઈ આ દાખલા તરીકે તું ગરમી હોય, અત્યારે ગરમી છે ને, હા, હવે ગરમી છે અને ગરમીમાં તું આઈસ્ક્રીમ ખાય તો તને મજા આવે કે ના આવે? સારું લાગે. હા, આવું લાગે. એટલે તને સુખ લાગે કે ના લાગે? હા, સારું. હા, હા, લાગે. સુખ લાગે. હવે સમજો કે -10 ડિગ્રી તાપમાન હોય હા, અને એમાં તને કે કિલો આઈસ્ક્રીમ ખાવો તો તને એ ગમે ખરું? ના, એવું ના ગમે. -10 ડિગ્રી હોય અને એમ કે આ પંખો ચાલુ કરો તો તને ગમે? ના, ના ગમે. ઠંડી લાગે બહુ વધારે. ખ્યાલ આવ્યો? હવે અને ગરમી હોય અને પંખો ચલાવવાનું થાય તો શું લાગે? સુખ લાગે ને? ભૂખ લાગે. હા, સુખ લાગે. તો કે આ આ જે સુખ છે તો કે કેવું છે? તો કે આ એને પોતાને જે ગરમી લાગે છે હા, અને એ ગરમી લાગે છે અને ગરમીના સમયે એને આ ઠંડક આપે છે ને એટલે એને સુખ લાગે છે. એવી રીતે પણ તો એ સારી વસ્તુ કેમ નથી? એવું કેવું? આખી વાત સાંભળતું. હા, હવે તને આ જે ગરમી હોય તો તને બધી બળતરા થાય કે નહીં થાય ગરમીથી? થાય. હા, બહુ થાય. ખ્યાલ આવ્યો? અને ઠંડી હોય તો બળતરા થાય? ના થાય ઠંડીમાં નહીં. ઠંડી હોય તો બળતરા ના થાય. પાકું? હા, ઠંડીમાં તો ઠંડ સારું લાગે.
ઠંડીમાં બળતરા ના થાય ને ગરમીમાં શું થાય? ગરમીમાં તો બહુ લાલ લાલ થઈ જાય બળતરા શરીર. થાય. હા ખ્યાલ આવ્યો? તો કે હવે આ ગરમી છે ને તને બળતરા અ, આ આ આ આ આઈસ્ક્રીમ આપ્યો હા તો એ તને આ આઈસ્ક્રીમ સુખ આપે છે કે આ તું બળતરામાંથી તારી બળતરાને લીધે તને સુખ લાગે છે? બળતરાને લીધે. હવે તને એ બળતરા ના હોય, ઠંડક હોય અને તને આઈસ્ક્રીમ આપે તો ગમે? ના ના કરે. ના ગમે. એવી રીતે જ્યારે આ જે વિષયો છે ને એ બળતરા જે છે ને બળતરા એને હા પોતાનું એના લીધે વિષયોમાં સુખ લાગે છે. બળતરા શેની છે? તો કે પોતે પોતાને જાણ્યો નથી એની બળતરા છે. પણ આટલા બધા આવરણો કેમ આવે હિરેના? માણસને આટલા બધા આવરણ કેમ આવે? એ તો એકચ્યુઅલી શું છે કે જ્યારે 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 ડેવલપમેન્ટ હોય ને એમાં હા ધીમે ધીમે શરૂઆતમાં પેલા એનો આફ્રિકામાં જન્મ થાય. ખ્યાલ આવ્યો? બરોબર. કરતા હા કરતા પછી બીજા દેશમાં જન્મ થાય. ખ્યાલ આવ્યો? પહેલા તો સૌથી પહેલા એનું એક ઇન્દ્રિય હોય, પછી ધીમે ધીમે એને 2 ઇન્દ્રિય મળે, પછી ધીમે ધીમે એને 3 ઇન્દ્રિય મળે. તો કે અનંત કાળ એમાં બધા વહી જતા હોય છે. એટલે હંમેશા કેવું છે કે કોઈ પણ જીવ છે ને એ ડેવલપમેન્ટની પ્રોસિજરમાં જ છે. અચ્છા. ખ્યાલ આવ્યો? હમ જેમ જેમ આ બીજ છે તો બીજમાંથી પેલા બીજ ફલિત થાય ને, હા થાય ને બધું. પછી અંકુરિત થાય, પછી એક છોડ બને, ખ્યાલ આવ્યો? પછી એમાંથી ઝાડ બને. હા ખ્યાલ આવ્યો? એટલે આજે બધા આવરણ નથી. આ આ ડેવલપમેન્ટ થવાની આપણી બધી આ પ્રોસિજર છે. ઓકે. હા સમજાય. ખ્યાલ આવ્યો? તો કે આજે તારી તારી જે બળતરા છે ખ્યાલ આવ્યો? એ શેની છે? તો કે હજી તે એની પ્રોસિજર પૂરી નથી કરી. તો કે હવે તે જ્ઞાન લીધું તો હવે તેની તારી પ્રોસિજર પૂરી થઈ ગઈ. ઓકે પણ આ જ્ઞાન સમજાય. લીધું તો એ હા તને તારા પુરુષાર્થને આધારે જ્ઞાન પ્રાપ્ત થયું કે કૃપાથી મળ્યું? એ તો કૃપાથી હશે. હશે નહીં યાર, આવું કેમ બોલે છે તું? એ કૃપાથી જ જ્ઞાન તો છે. કૃપાથી એટલે એમે જ આપ્યું છે. હા મને તો ખબર જ નથી ગઈ. ના ખબર નથી, નહીં પાકી ખબર છે કે મારો કોઈ પુરુષાર્થ નથી એવી પાકી ખબર છે. કેમ આવું બોલે? પણ કે જ્ઞાન તો કૃપાથી જ મને ક્યાંથી ખબર હા, હોય? કૃપાથી મળ્યું છે. ખ્યાલ આવ્યો? હા કે તને જે જ્ઞાન મળ્યું છે એ તારા પુરુષાર્થથી નથી મળ્યું, કૃપાથી મળ્યું છે. એટલે કૃપાથી મળ્યું છે એટલે શું છે? તો કે તારી આ બધું જે ડેવલપમેન્ટની પ્રોસિજર હતી ને એ હા આખી પૂરી નથી થઈ. હજી અમુક અંશે જે ડેવલપમેન્ટની પ્રોસિજર બાકી છે ને તને આ જ્ઞાન આપ્યું છે કૃપાથી. ઓકે સમજાયું. ખ્યાલ આવ્યો? હવે આ જે હા કૃપાથી તને આ જે જ્ઞાન આપ્યું છે એટલે હજી તને જ્ઞાન લીધું હોવા છતાંય તારી જે પ્રોસિજર બાકી રહી છે એની બળતરા ઊભી થવાની. અચ્છા બરોબર. હા ખ્યાલ આવ્યો? હવે બળતરા ઊભી થાય એમાં તું આ આજ્ઞાનો ઉપયોગ કરે એટલે બળતરા શાંત પડી જાય. શાંત થઈ જાય. હા સાચી વાત છે. ખ્યાલ આવ્યો? હવે આજ્ઞાનો ઉપયોગ ના કરે ને તે જો જ્ઞાન ના લીધું હોય તો હમ સંસારના માણસોનું કેવું છે? તો કે જ્ઞાન ના લીધું હોય ને આ બળતરા ઊભી થાય તો એ વિષયમાં પડે. ઓકે. હા એ વાત સાચી. બરોબર છે. હા તમારું. હવે સમજ પડી આખી? હા સમજાઈ ગયું. એક તને ગરમી ને ઠંડીનો દાખલો આપ્યો ને તો કે આ ગરમીમાં એને ગરમીમાં કેમ સારું લાગે છે? તો કે એની બળતરા શાંત થઈ જાય છે એટલે સારું લાગે છે. અચ્છા એટલે ઓકે. મને જેને તો એવું જ્ઞાન લાગી નથી ગયું. લીધું, જેને હા જ્ઞાન પ્રાપ્ત નથી થયું, જ્ઞાની પુરુષ મળ્યા નથી, એને બળતરા થાય ને ઊભી એટલે થાય થાય. બળતરાને લીધે એ વિષયમાં પડે છે. ખરેખર બરોબર. એમાં સુખ નથી. જેમ તને સમજાયું ને કે ઠંડી વસ્તુ છે એની અંદર સુખ નથી, પણ આ જે બહાર બળતરા છે એના આધારે એની અંદર સુખ લાગે છે તને. છે નહીં એની અંદર. જો એની અંદર સુખ હોય ને તો ઠંડક તને હોય ને ઠંડકમાં સુખ લાગવું જોઈએ, પણ તને ઠંડક વખતે એ વસ્તુ સુખ લાગે? ના લાગે એ બધું. હા, આ વાત સમજવાની છે. ખ્યાલ આવ્યો હર્ષ? એટલે હા સમજાઈ આજે તને બળતરા છે ને એટલે જગતના લોકોને જે બળતરા છે એને આધારે આ વિષયમાં પડે છે.
તે સમજાઈ ગયું બરોબર. ખ્યાલ આવ્યો ને? એટલે હા. આ સમજવાનું છે, એમાં સુખ નથી. સુખ નથી. આ અને આપણને પણ હજી બળતરા હજી છે, એટલે આપણું હજી પેન્ડિંગ છે, કારણ કે કૃપાથી આપ્યું છે. હા એ વસ્તુ આપણને હવે જે બળતરા છે એને તમારે આજ્ઞાએ કરીને એને સમજવું પડશે. એટલે આજે 5 આજ્ઞા તને આપી છે ને, એ તને જેમ જેમ સમજાશે ને પછી આ બળતરા બધી શાંત થશે. અને આજ્ઞા જેમ જેમ સમજાશે આ બળતરા શાંત થશે. એટલે કુદરતી તું પેલા વિષયમાં પડવાનો વિચાર નહીં કરે. સમજાયું? હા. સરસ. હો, મને આનંદ થયો આજે તે અર્થ પૂછ્યું તો. આનંદ થયો તમને? સારું સારું. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાગ્યશાળી મહાત્માઓ, કોઈને પ્રશ્ન? ઓકે, આપ ભાઈ આવો. જય સચ્ચિદાનંદ, બોલો. હા, જય સચ્ચિદાનંદ. જય દીપકાનંદજી, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. તમે ઇન્ડિયામાં છો કે બહાર છો? ના, અહીં ઇન્ડિયામાં જ છું, પણ અમારા મોબાઈલમાં જ્યાં પ્રોબ્લેમ છે એટલે પેલું એ બારી નથી ખોલી શકતો. એ કઈ વાંધો નહીં. હેલો. બોલો બોલો હા, બોલો બોલો. એટલે હિરેનંદ જે બળતરાની જે વાત કરી નાખી, એ બળતરાના લીધે એ વિષયમાં, બાકી ખરેખર સ્ત્રી પુરુષમાં સુખ નથી. એ આજે સરસ સરસ ક્લિક થયું આજે કે બાવળ હોય તો બાવળના નીચે બેસે, પણ ત્યાં પેલા કાંટા હોય તો એને સુખ લાગે, કારણ કે ઠંડક લાગે ને આખી. અને બીજું પેલો રાજા કઈ જંગલમાં ગયા હોય અને કેટલા 3 દિવસના ભૂખ્યા હોય, કઈ રસ્તો ભૂલી ગયા હોય, તો પેલો નીટ વાળો રોટલો એ ખાઈ જાય આખો. એટલે એને બળતરાના આધારે એને બાકી ખરેખર સ્ત્રી પુરુષમાં સુખ નથી. એ આજે સરસ ક્લિક થઈ ગયો આજે, એટલે સરસ એકદમ ક્લિક થઈ ગયો આખો. આટલા વખતે સત્સંગ સાંભળે પણ આજે સરસ ક્લિક થઈ ગયો આખો. એટલે થોડોક એના વિશે દાદાએ આજે જ્ઞાન આપ્યું આખું. કોઈ પણ એક કહેવાય ને કે કોઈ પણ જાતની આપણી એવી હતી નહીં કે આ જ્ઞાન સમજી શકીએ, છતાંય આપણને જ્ઞાન આપ્યું. એ એટલી બધી મોટી કૃપા કહેવાય. આ વસ્તુ સમજવી તારે ખબર પડે. એ કૃપા કરે ને, એટલે કૃપાથી એ મળ્યું છે જ્ઞાન, એ મને સમજાતું નતું. પણ હમણાં ખબર પડી કે કૃપા એ શું કામ કરે, કે 5 આજ્ઞા પાડવાથી કૃપા વધ્યા કરે. અને એમ તેમ દિવસે આપણો રાજીપો દાદાનો પ્રાપ્ત થાય, દાદાની એ આપણા કરીએ એટલે સિન્સિયરિટી મેઇન વસ્તુ છે. કે કૃપા તો હોવી જ જોઈએ. કે મને કૃપા નથી સમજાતો હતો, પણ આજે થઈ ગયો કે આ દાદાની કૃપાથી જ બધું થાય છે. એટલે જ્ઞાન મળ્યું એવી કૃપાથી જ મળ્યું. તો કે હવે એ જે તમે કૃપા તમને જ્ઞાન મળ્યું, પણ એ તમારે કૃપાથી એક વખત તમને આપ્યું, પણ હવે એ કૃપા વધતી કેવી રીતે જાય એમની? તો કે તમને જેટલી આ આજ્ઞા પડાય એ રીતે. હવે આમાં હું તમને એક સાયન્સ કહી દઉં કે દાખલા તરીકે તમે મારી પાસે ધંધો કરવા માટે કે કશા પૈસા નથી, ખ્યાલ આવ્યો? અને તમે મને એક ધંધો કરવા માટે કંઈક પૈસા આપ્યા, ખ્યાલ આવ્યો? અને એ ધંધામાં મેં સિન્સિયરલી કામ કર્યું, કામ કર્યું, તો તમે શું કરશો? અને હું સિન્સિયરલી કામ ના કરું, તમે પૈસા આપ્યા હોય ને મેં સિન્સિયરલી કામ ના કરતો હોય, તો તમે શું કરો? એટલે સિન્સિયરલી તમે કામ કરો તો હું વધારે એપ્રિશિએટ કરું, તમને મોટિવેટ કરું. જો સિન્સિયરલી કામ કરતો હોઈશ ને તો તમે મને વધારે હેલ્પ કરશો. હા, વધારે હેલ્પ કરીએ, બરાબર છે.
ખ્યાલ અને આવ્યો? વિશ્વાસ અને જો મૂકે છે વિશ્વાસ. હમ હા, અને જો હું સિન્સિયરલી કામ કરતો નહીં હોય ને તો શું થશે કે તમે હમ તમે મને મદદ કરી છે, પણ એ બધી મદદ બધી વ્યર્થ જશે. બરાબર ખ્યાલ આવ્યો? બરાબર. મારી કોઈ કેપેસિટી નથી, અને તમે મને એક અપ કરવા માટે એક મદદ કરી. અને આ તો એક વ્યવહારની વાત કરી, ખાલી આ સમાધાન આપવા માટે વાત કરી. બાકી પેલી પેલી હમ તો દાદાની વાત આખી કેટલી બધી મોટી છે કે કૃપાએ કરીને આપ્યું, તો કેટલી હમ બધી મોટી વસ્તુઓ આપી છે. હવે એ કૃપાએ કરીને આપ્યું છે, તો હવે એ હું આ આજ્ઞામાં રહું, એમણે મને આપ્યું છે આજ્ઞામાં રહું, તો કેવું હમ મારું કામ નીકળી જાય. હમ બરાબર. આવી વસ્તુ છે. હમ એક બરાબર. વ્યવહારમાં આપણે કોઈને હેલ્પ કરી હોય ને, અને હમ એ જો બરાબર કરતો હોય ને, તો આપણે એને વધારે હેલ્પ કરીશું. બરાબર છે. ખ્યાલ આવ્યો? હમ આ તો એક આવું છે. દાખલો છે, પણ બહુ આ સમજવા જેવી વસ્તુ છે કે આ આજ્ઞા કેવી રીતે કામ કરે છે. તો કે જેમ જેમ તમે આ આજ્ઞાનો ઉપયોગ કરો છો, તો એની કૃપા વધતી જાય છે. કૃપા વધતી જાય એટલે ઘણી બધી વસ્તુઓ છે. હમ તમારે કૃપા વધતી જાય એટલે તમારો આખો વ્યવહાર અને નિશ્ચયમાં કેટલું બધું કામ કરે છે. કેટલા બધા દાખલા કે તમે એક આજ્ઞામાં રહેવું છે નક્કી કરો છો, તો કેટલો બધો ઘણી વખત તમે જોશો ને તો આખો સંજોગ બદલાઈ જાય છે. બરાબર સંજોગ બદલાઈ જાય છે. હા ત્યારે સંભાવે નિકાલ કરવો છે એવું નક્કી કરો છો, તો સંજોગ બદલાઈ જાય છે. કેટલા બધા મહાત્માઓને સંજોગ આ અનુભવ બદલાઈ છે. જાય. હા મારે છૂટવું છે એવું એવું જે દ્રઢપણે હોય ને, તેને સંજોગો બધા મળી આવે બધા. હા, તો કે આ કૃપા કામ કરે છે તમને. હમ ખ્યાલ આવ્યો? આ હેલ્પ કરે છે તમને. હા એવી વસ્તુ છે. હા અને આ કષ્ટો કંપાવજો, એ જે વારસહો દાદાનામાં છે ને, કષ્ટો હમ કંપાવજો એમ કહ્યું છે ને. હમ એ હમ કષ્ટો કંપાવાના એટલે એ આપણે શું કે કષ્ટોમાં જ્ઞાતા દ્રષ્ટા રહેવું, એવું કે કહેવા કે માંગે છે. કે આ આજે તમે અ, અ, પેલો બકરીઓનું ટોળું હોય ને, હા તો બકરીઓની ના ટોળાની અંદર શું થયું, તો કે એક હમ. સિંહનું બચ્ચું પણ દાખલ થઈ ગયું. હા ખ્યાલ આવ્યો? હવે સિંહના બચ્ચાને શું લાગે કે હું આજ લોકો દેખાય છે ને એવો જ છું એમ. હા ખ્યાલ આવ્યો? પણ હવે હા માની જ લીધું ને એને કે હું બકરીનું બચ્ચું, એટલે આના જેવો જ છું એમ, એ હા, માન્યતા. ખ્યાલ આવ્યો? હવે હવે એને ખબર ક્યારે પડે છે, તો કે જયારે એ સાંજના સમયે પાણી પીવા જાય છે, ત્યારે બધાને ભેગું પાણી પીતો હોય છે. પણ હા પાણી પીતા પીતા સિંહની ત્રાળ થાય છે. ત્રાડ પડે. હા ખ્યાલ આવ્યો? સિંહની. ત્યારે હા હા, ત્યારે એ જે સ્ત્રીની ત્રાળ પાડે છે ને, એવું એ હા પોતે પણ ત્રાળ પાડે છે. હા એટલે દાદા ભગવાને હું શુદ્ધ આત્મા છું એ આપ્યું ને, હા આપણને પણ ખબર પડી કે ના હું શુદ્ધ આત્મા છું. તો પછી આ જે બકરીઓ છે બધી ઊભી રહેશે કે ભાગી જશે? ભાગી જ જશે બધી. એ કષ્ટો કંપાઈ ગયા બધા. અચ્છા, ખ્યાલ આવ્યો? એટલે હું પોતે પોતે શુદ્ધાત્મા છું. પોતાને જાણ્યો હું હમ, શુદ્ધાત્મા છું, તો હા, આ બધું બકરીઓ જેવું છે બધું. હમ, અંદર જેવું બધું ઊભું થાય છે ને તમને. હમ. પણ ખ્યાલ એ આવ્યો? મારી સ્વરૂપની વિસ્મૃતિ હતી, હવે મને સ્મૃતિ થઈ. એમ અર્જુને હમ કહ્યું ને કે મને અત્યારે એ સ્મૃતિમાં આવ્યું કે હું શુદ્ધાત્મા છું આખો. એટલે હમ અત્યાર સુધી વિસ્મૃત હતું એમ, એવું હમ. કહેવા માંગે. એક વસ્તુ હા ખાસ દીપકભાઈ સમજી લેજો કે અહીંયા કોઈ પણ નો છે ને પ્રાસ ના બેસાડશો. કૃષ્ણ ભગવાન ને અચ્છા અર્જુન નો અચ્છા અચ્છા. તમને જે હા પેલો. આપ્યું છે એ હા બહુ જ ઊંચી વસ્તુ આપી છે. હમ બહુ ખ્યાલ ઊંચી આવ્યો? વસ્તુ આપી. ખ્યાલ આવ્યો? હમ કોઈ જગ્યાએ કોઈનો પ્રાર્થના બેસાડશો, તમને જે વસ્તુ આપી છે બહુ જ ઊંચી વસ્તુ આપી છે. અને આ તમને જે હું શુદ્ધાત્મા છું, હા એટલે આ હા બધું જ ઉડી જશે. એક જોરથી બોલશો ને, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, આ બધું જ ઉડી જશે. બધું ઉડી જાય. ના હમ સચ અનુભવમાં આવે છે આખું. હા, હા એટલે એ કમ્પેરિઝન ના થાય એમ. કમ્પેરિઝન ના કરાય. હા કમ્પેરિઝન ના કરાય.
હમ. કે અર્જુન ને આવું થયું મને કેમ ન થતું, અર્જુન ને હા, આવું થયું મને કેમ ના થતું. તમને તમને તો બહુ બહુ ઊંચી વસ્તુ આપેલી છે. હા હમ. બરાબર હમ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ શ્રી મંત્ર બોલાવો, દીપકભાઈ ફોલો કરજો. હા હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયણમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સૌવ સાહુણમ, એસો પંચ નમોકારો, એસો પંચ નમુક્કારો, સૌવ પાવપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ.